તમને લાગે ચૈતરભાઈ વસાવા ખોટા હાથમાં જતા રહ્યા, તમે તમારી જોડે લઈ લીધા હોત તો સાચા રસ્તે હોત? એ બચપનથી મોટો થયો ત્યાં સુધી અમારા કંટ્રોલમાં હતો. કે ચૈતરભાઈ મનસુખભાઈને પ્રેમ કરે કે નફરત કરે, મનસુખભાઈ ચૈતરભાઈને પ્રેમ કરે કે નફરત કરે, આવું કેમ? મારી જગ્યાએ બીજો કોઈ માણસ હોય તો એની સાથે નજર ના મળે. તો ચૈતરભાઈ બીજેપીમાં આવે તો મનસુખભાઈ આશીર્વાદ આપી દે? બિલકુલ, હું આશીર્વાદ આપું એમને. મનસુખભાઈને આક્રોશિત જોયા, અસંવેદાની ભાષાનો ઉપયોગ કરતા જોયા, ગુસ્સામાં જોયા. ચાલ બે શાંતિથી તું ઉઠી નીકળી જાવ ગમતો હોય તો. પણ એ પત્યા પછી એકલા પડ્યો એટલે થાય તો મનસુખભાઈ મેં આ શું કર્યું, કેમ આવું બોલ્યું, એવું થાય ખરું? એ થાય છે. પણ મનસુખભાઈ વિદ્યાર્થી કાળમાં તોફાની હતા ખરા, શાંત હતા? મારે બે પ્રકૃતિ છે, શાંત પણ રહી છે ને અને તોફાની પણ. તમે કહ્યું પણ તોફાની એક તમને કોઈ દીકરી આપી કેવી રીતે? સરસ્વતીબેન તમારા જીવનમાં આવ્યા કેવી રીતે? રોનકભાઈ એ બધી બહુ લાંબી હિસ્ટ્રી છે. જ્યારે બાપુએ બળવો કરેલો એટલે મનસુખભાઈ ત્યાં હતા, પણ સરસ્વતીબેને કહેલું ના, પાર્ટી જોડે બળવો નહીં કરો. ખરેખર ઘટના કરશું હતું. રોનકભાઈ, આ તો તમે જે વાત જાણી બિલકુલ સાચી વાત છે. મારા પાછળ બાપુનો આખો કાફલો દોડ્યો ગાડીઓ લઈને, જોઈ પાડ્યો કે આ મનસુખભાઈ જ જાય છે. અને પછી તો મારા ઘરે મારા પત્ની હતા, મારા પત્નીએ કહી દીધું કે કોઈ આવવાનું નથી, આ મારું ઘર છે. મનસુખભાઈ અહેમદ પટેલ દિગ્ગજ નેતા, પહેલી વાર આવી લોકસભા ઉપરથી ચૂંટણી હાર્યા ચંદુભાઈ સાહેબ. એ આખો ઘટનાક્રમ શું હતો અને એ દિવસમાં લાગતું હતું તમને કે અહેમદભાઈ હારે? બહુ પ્રખર રાજકારણી હતા અને જેટલું બધા લોકો માને છે એવા કટ્ટરવાદી કે એ નહોતા. મને ઓફર કરી તમે કોંગ્રેસમાં આવી જાઓ, તમને હું સીએમ બનાવો. મનસુખભાઈ તમે ખુલીને બોલો, સરકારની અંદર નીતિ વિરુદ્ધ ક્યારે હાઈકમાન્ડમાંથી ઠપકો નહીં મળે? આવી 2-3 ઘટનાના કારણે મારે ભારત સરકાર મંત્રીમાંથી મારે ડ્રોપ થવું પડ્યું. મનસુખભાઈને પોતે રાજનીતિમાં ક્યાં સુધી એક્ટિવ રહેશે? આવતી ચૂંટણી લડવાના જ નહીં? ના રોનકભાઈ, મેં બહુ સમજી વિચારીને મેં કીધું છે કે હવે ચૂંટણી લોકસભાની નહીં. એનો મતલબ તમે મન બનાવી લીધેલું 2000 બનાવી લીધું? નહીં, 2029 ની ચૂંટણી નહીં લડવાનું, નહીં લડવાનું. ધી રોનક પટેલ શોમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું સાંસદ મનસુખભાઈ વસાવા સાથે. મનસુખભાઈ, આપનું સ્વાગત છે. મનસુખભાઈ, આપના વિશે જાણવું પણ છે, આપને સમજવા પણ છે, પણ એની શરૂઆત વર્તમાનથી કરવી છે. આપ 2 વાર હાર્યા પછી ધારાસભ્ય પણ બન્યા, પણ પછી ક્યારેય ચૂંટણી હાર્યા નહીં. સતત પાર્લામેન્ટ જીતતા રહ્યા, 7 વાર જીત્યા. પણ આ તમામની વચ્ચે તાજેતરમાં જિલ્લા પંચાયત હારવી, તાલુકા પંચાયતની બેઠકો બીજેપી પાસેથી જવી, અંગત રીતે મનસુખભાઈ વસાવા માટે કેટલો મોટો ઝટકો? જી રોનકભાઈ, આપની વાત બિલકુલ સાચી છે કે આ રાજપીપળા વિધાનસભા હું 2 વખત હાર્યો. એ વખતે પાર્ટીના પ્રચાર માટે અમે ઉમેદવારી કરતા હતા. 95માં જીત્યો 24,000ની લીડથી. પછી કેશુભાઈની સરકારમાં મંત્રી પણ રહ્યો અને સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખનો ડેથ થવા પછી 1998માં ભરૂચ લોકસભાની સીટ લડ્યો. ભરૂચ લોકસભા સામાન્ય સીટ છે અને મારો મત વિસ્તાર નાંદોદ છે, છતાં પણ બીજા મત વિસ્તારમાં મને પાર્ટીએ ટિકિટ આપીને હું જીત્યો. હું પાર્ટી સાથે શરૂઆતથી જ શું સંગઠનનું કઈ રીતના બનાવવું, સંગઠનનું મહત્ત્વ હું શરૂઆતથી શીખ્યો છું. અને બીજું, મારા જીવનની અંદર મારું ઘડતર જો થયું હોય તો ગુજરાત વિદ્યાપીઠમાં 81-82માં MSWનો અભ્યાસ કર્યો. એને લઈને રાજનીતિમાં આવ્યો એક સેવાની ભાવનાથી. એટલે સતત પાર્ટીની કૃપાથી, કાર્યકર્તાઓના સાથ સહકારથી હું 7 ટર્મ સુધી ભરૂચ લોકસભા જીત્યો. અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પણ મારા વિસ્તારની અંદર સતત અમે જીતતા રહ્યા છે. ક્યાંક વચ્ચે કોઈક હાર્યા છે, પણ આ વખતે નર્મદા જિલ્લા પંચાયત જે અમે ગુમાવી છે અને તાલુકા પંચાયતો પણ ડેડિયાપાડા છે, સાગબારા, ચિકદા કે ગરડેશ્વર તાલુકા પંચાયતો ગુમાવી, એનાથી ખરેખર જબરજસ્ત ખૂબ મોટો મને આઘાત લાગ્યો છે. હજુ પણ મને સમજાતું નથી કે સરકારના આટલા બધા અમે કામો કર્યા, રાજ્ય સરકાર કે ભારત સરકારની યોજના લોકો સુધી પહોંચાડી, સંગઠન નીચે સુધી બૂથ લેવલ સુધી મેં કામ કર્યું,
વિધાનસભા કદાચ હારી શકાય, પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તો હારી જ ના શકાય, અને હરાય તો પણ આટલો કારમાં હાર તો ના હોઈ શકે. એટલે આટલું બધું અમારું સંગઠન મજબૂત, આટલા બધા કામો કર્યા છતાં પણ હાર્યા, એનું કારણ હજુ પણ મને સમજાતું નથી. ને આજે પણ હું સતત મંથનમાં છું અને બધા કાર્યકર્તા સાથે પણ મારે આ જ બાબતે વાર્તાલાપ હજુ સતત હજુ ચાલુ છે. હારવાનું કારણ હજુ હું શોધું છું. કેટલાક કારણો હજુ બહાર આવ્યા છે, પણ હજુ ચોક્કસ કારણ પર હું જઈ નથી શક્યો કે આટલી મોટી કારમી હાર કેમ થઈ. આંતરિક મતભેદો બીજેપીના કેટલા જવાબદાર? આમાં આંતરિક મતભેદ પણ ખરા, કે ચૂંટાયેલો જે ટીમ છે અમારી અને સંગઠનની વચ્ચે થોડા ઘણા બધા મતભેદો ઊભા થાય. એનું એક જ કારણ કે અમે પાર્ટીના શરૂઆતથી પાર્ટીનું સંગઠન મજબૂત કરવાનું, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભા, લોકસભા અનેક અમે ક્યાંક ક્યાંક હાર્યા છે પણ જીત્યા છે વધારે. એટલે આ અમારા અનુભવના આધારે અમે કામ કરવા માંગે. અને જે સંગઠન જે નવું છે, સ્વાભાવિક છે કે આ બધી પરિસ્થિતિનો એમને ખ્યાલ ના હોય, અને સંગઠન નવું છે એને નીચેની પરિસ્થિતિનો પણ ખ્યાલ નથી. એટલે સ્વાભાવિક છે કે અમારી રીતના કામ કરવા માગે અને સંગઠન રીતના કામ કરવા માગે, એને લઈને ઘણા બધા મતભેદો ઊભા થયા. એક હારવાનો આ પણ એક કારણ છે કે સંગઠનને ચૂંટાયેલા લોકો સાથે થોડા મતભેદ, સિનિયર આમ કહેવાય તો સિનિયરને નવા લોકો સાથે થોડા મતભેદ, એ પણ એક હારવાનું કારણ. પણ આ બે પેઢી વચ્ચેના મતભેદમાં, બીજેપીની બે પેઢી વચ્ચેના મતભેદમાં તમને નથી લાગતું ચૈતર વસાવાનો વ્યાપ વધી ગયો, મોટા નેતા બની ગયા વિસ્તાર? રોનકભાઈ, ચૈતરભાઈ વસાવા જે, હું એવું નથી માનતો કે મોટા નેતા બન્યા. પ્રજાની દૃષ્ટિએ કે બાકીના લોકોની દૃષ્ટિએ મોટા નેતા પણ નથી. કારણ કે સાવ એટલું બધું જૂઠાણું ચલાવે છે, એટલું બધું જૂઠાણું ચલાવે. અમારી નાની મોટી જે ભૂલો હોય કે અમારી નાની મોટી કમજોરીનો એને દુરુપયોગ કર્યો, એને વધુ પડતું સત્તા મેળવવા માટે, અમને બદનામ કરવા માટે, એના માટે એને એટલે બેફામ ચાલ્યું છે કે એમ એનું વર્ણન પણ મારાથી કરી શકાય સ્થિતિ નથી. પણ વધુ પડતું રાજનીતિમાં આવું ન હોવું જોઈએ. પણ એ પોતાની જાતે કેમ કરીને હા હોશિયાર છે, કાબેલ છે, નોકરી કરતા હતા, વિસ્તરણ અધિકારીઓ હતા, એટલે વહીવટીને બાકીની બધી રીતે મજબૂત છે. અને કેટલાક ટ્રાઇબલ સંગઠનો સાથે એને કામ કર્યું છે. એ જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારથી જ એ કેટલાક ટ્રાઇબલ સંગઠનો જે છે, એ ટ્રાઇબલ સંગઠનોનું નામ પણ ઉલ્લેખ કરવા માગતો નથી, પણ જે ટ્રાઇબલ સંગઠનોની સાથે રહીને એને એક સ્ટ્રોંગ બન્યો છે. અને છોટુભાઈની સાથે વધારે એનું ઘડતર થયું છે. સૌથી વધારે જો ઘડતર થયું હોય તો છોટુભાઈની સાથે રહીને, ધારાસભ્ય મહેશભાઈની સાથે રહીને, ધારાસભ્ય મહેશભાઈના પીએ હતા, તો એ મેં નજીકથી જોયું છે કે છોટુભાઈની સાથે મહેશભાઈ સાથે કઈ રીતના કામ થયું. અને ક્યાંક ક્યાંક તો એક આદિવાસી યુવાન ઉભરે એટલા માટે મેં સલાહ આપી હતી. પણ આ પછી એને જો દોડ એવી લગાડી પોતે બધું કબજે કરવા માટે, એ થોડું વધુ પડતું અને બીજાને ડેમેજ કરીને પોતે કેમ કરીને હાઇલાઇટ થયું છું, એ શોર્ટકટ એને જે અપનાવ્યો એનાથી મને ગમ્યું નથી. અને એ જે ખોટા જે મુદ્દા ચલાવ્યા આને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ચૂંટણી, એના પહેલાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં પણ સમય પર એને એટલું નક્કી હતું કે એને મંજિલ પર પહોંચવું હતું, પણ મંજિલ પર પહોંચવા માટે ખોટા મુદ્દા જે ચલાવ્યા અને એને અમારા લોકો કાઉન્ટર ના કરી શક્યા. જે અમારી જે ટીમ જે છે, હું કદાચ મારી વાત કહું તો કેટલાક લોકોને નહીં ગમે, હું તો કહું પ્રદેશના લોકો પણ એમને કાઉન્ટર ના કરી શક્યા. એમને નજરઅંદાજ કરી કે આ ઠીક છે કે એક એરિયા પૂરતો છે, પણ મેં સમય પર બધા લોકોનું ધ્યાન દોર્યું છે કે આ ચૈતર વસાવા એ એકલાની તાકાત નથી. એના પાછળ, પડદા પાછળ ઘણા બધા લોકો કામ કરે છે. કેટલાય બધા ટ્રાઇબલ સંગઠનો એને કામ કરે છે, એને હૂંફ આપનારા લોકો છે. તો એના માટે બધા લોકોએ, જિલ્લાએ અને પ્રદેશે બધાએ ચિંતા કરવી જોઈએ. પણ મારી વાતને કોઈ સમજી નહીં. હજુ પણ કહું છું કે ગુજરાત એક શાંત પ્રદેશ છે. બીજા પ્રદેશોની જેમ શાંતિ ના ડહોળાય એના માટે આજે ચૈતર વસાવા જેવા પરિબળો છે એને નાથવા પડે, એને કંટ્રોલ કરવો પડે. એ જે પણ કંઈ કરી જ ના. બાકી સરકારે તો ઘણા કામો કર્યા છે, એટલા બધા કામો કર્યા છે કે હું 82થી જાહેર જીવનમાં છું, અને પૂર્વ સરકારોના કામો અને વર્તમાનની અંદર જે કામો થઈ રહ્યા છે, બહુ
હા, નાના મોટા ક્યાંક ક્યાંક ખતી હશે અમારી, પણ ઐતિહાસિક કામો થયા છે, છતાં પણ અમે હાર્યા. એનું આ કારણ જ આવે કે એની પદ્ધતિ ખોટી, અને એને જે મેં કીધું કે એને જે પડદા પાછળ કેટલાક લોકો એના જે ગુરુ છે, માર્ગદર્શકો છે, કેટલીક વખત એની ઈચ્છા પણ ના હોય છતાં પણ એને કરવું પડે, એને કરવું પડે. તો એને રોકવો આજે પણ જરૂરી છે. તમે કહ્યું કે એના ગુરુ, પણ તમારી વાતમાં તમે કહ્યું કે તમે સલાહ આપતા. મનસુખભાઈ કયા પ્રકારની સલાહ આપતા ચૈતન્ય? હું જ્યારે એ ચૈતરભાઈ વસાવા મહેશભાઈના પીએ હતા, ધારાસભ્ય તરીકે ફાઇલ લઈને ફરતા હતા, તો જિલ્લા સંકલનની મિટિંગમાં, એટલે સરકારી કોઈ પણ મિટિંગમાં આયોજન કરવું હોય ત્યાં પણ મિટિંગમાં હંમેશા પીએની અંદર કોઈ બેસવા નહીં દે. પણ હું અધિકારીને પણ કહું કે મહેશભાઈના પીએ છે અને રિટાયર થઈને ચાલુ નોકરી નિવૃત્ત થઈને આ સેવાકીય કામ કરે તો એને અંદર બેસો, એનો ઉપયોગ થાય ને મહેશભાઈનો ઉપયોગી થાય. અને આમ પણ એ મારા દૂરના ભાણે જ થાય. એની મમ્મી મારા ગામની, મારા કુટુંબની, એટલે મારી ફરજ છે કે આવો છોકરો કંઈ તૈયાર થાય તો સારું, કંઈક શીખે તો સારું, જે સમાજને ઉપયોગી, સમાજને ફાયદો. એટલે મેં બેસવા દીધો. મેં પણ કીધું આ બધું શીખતો, મિટિંગમાં બેસાડતો હતો ને હું કહેતો હતો આ બધું શીખ, આ વહીવટનું નોલેજ તો તને છે, તું અધિકારી હતો, પણ પોલિટિકલી દ્રષ્ટિએ પણ આ શીખવું જરૂરી છે. એટલે એ જે શીખ મને નથી નડી, પણ મહેશને નડી, ધારાસભ્ય મહેશને. પણ તમને લાગે ચૈતરભાઈ વસાવા ખોટા હાથમાં જતા રહ્યા, તમે તમારી જોડે લઈ લીધા હોત તો સાચા રસ્તે હોત? રોનકભાઈ કે એ બચપનથી મોટો થયો ત્યાં સુધી અમારા કંટ્રોલમાં હતો, પરંતુ એ ઉમરપાડા તાલુકામાં નોકરી કરવા ગયા, BRS કર્યું અહીંયા બેડા કંપનીમાં. BRS કર્યા પછી વિસ્તરણ અધિકારી ખેતી તરીકે ત્યાં માંગરોળમાં નોકરી કરવા માટે ગયા. ત્યાં કેટલાક ટ્રાઇબલ સંગઠનોની સાથે મળવાનું થયું, ત્યાર પછી છોટુભાઈની સાથે મળવાનું થયું. અને તમને તો ખબર, હમણાં છોટુભાઈનું અસ્તિત્વ ખતમ થઈ ગયું, પણ એ જે એક સમય હતો 10 વર્ષ પહેલાં, છોટુભાઈનું એનું સામ્રાજ્ય હતું. અને આખું ગુજરાત નહીં, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી માંડીને બધા જ લોકો એક છોટુભાઈના પ્રભાવમાં હતા. તો એની રીતે એ તૈયાર થયા. એટલે એ સ્વાભાવિક છે કે કેટલીક વખત સારી વાત અને એવા લોકોની વાતમાં એ આવી ગયો કે સારી વાત અમારી ના ગમે. એક પારિવારિક દ્રષ્ટિએ પણ મેં સમજાવવાના પ્રયત્ન કર્યા. મેં તૈયાર કરતાની સાથે સાથે મેં પણ કીધું આ જે પરિબળો આવા છે એમનાથી દૂર થા. રાષ્ટ્રના હિતમાં કે રાજ્યના હિતમાં કે આદિવાસી સમાજના હિતમાં કામ કરવું હોય તો ઘણા બધા રસ્તા છે. સરકાર આ હોય કે તે હોય, પણ યોજના એ આપણે સમજીને લોકો સુધી પહોંચાડવી. એને તું વિસ્તરણ અધિકારી છે ભાઈ, તો આ એક શોર્ટકટ રસ્તો ના અપનાવો. તો પણ છતાં એ મારી વાત એ જે તે સમયે પણ નથી માન્યા. અને MLA થયા પછી પણ આપને ખબર છે કે એને ભાજપમાં આવવા માટે પ્રયત્નો કર્યા. કેટલાક પ્રદેશના નેતાઓ સાથે એને 1-2-3 બેઠકો પણ કરી. અને મને હું પૂછ્યું તો મેં એવું કીધું કે ભાઈ તારો આત્મા જે કહે એ પ્રકારે કર. પણ એને શું છે, એના જે મેં કીધું ને કે એના જે ગોડ ફાધરો હતા, કે એને વિચારધારાના રીતના જે તૈયાર કરનારા લોકો હતા, એને છોડ્યો ના. અને એને છોડ્યો ને એને છટોકા ના દીધો. એની ઈચ્છા તો હતી કે 3 મારા પ્રદેશના નેતાઓ સાથે એની મિટિંગ કરી. 3 ચૈતરભાઈ વસાવાએ 3 અમારા પ્રદેશના નેતાઓ સાથે મિટિંગ કરી, સાથે જમ્યા છે. પણ હું એને તૈયાર કરનારા માણસો કાબેલ તો માનું. રાજનીતિમાં અમુક કોઈ એવું નથી કે પ્રશંસા નહીં કરવી, પણ સાચો કેટલાક લોકો જે આજે ઇન્દિરા ગાંધીની વાજપેયીજી પ્રશંસા કરતા હતા અને વાજપેયીજી ઇન્દિરા ગાંધીની પ્રશંસા કરતા. પ્રતિસ્પર્ધીમાં પણ કોઈક તાકાત હોય તો એને પ્રશંસા કરવી પડે. તો એની જે ટીમના એના જે ગોડ ફાધરો માસ્ટર માઇન્ડના નીકળે, એને છટોકા ના દઈ દો. અને આજે એ સ્થિતિ નિર્માણ કરી છે કે આજે એ બિલકુલ ક્યાંય બહાર નીકળી શકે. અને કોંગ્રેસમાં જવું હોય કે ભાજપમાં પણ જવું હોય તોય ના શકે એ સ્થિતિ છે. કારણ કે એનો જે આસપાસનું જે વાતાવરણ છે, વાતાવરણમાં એ પકડાઈ ગયા છે. ચૈતરભાઈના મનસુખભાઈના સંબંધ લવ એન્ડ હિટના રહ્યા, એટલે ખબર નહીં પડતી, સમજાતું જ નથી કે ચૈતરભાઈ મનસુખભાઈને પ્રેમ કરે કે નફરત કરે, મનસુખભાઈ ચૈતરભાઈને પ્રેમ કરે કે નફરત કરે, આવું કેમ? રોનકભાઈ, આ તમે એકલા જ નથી આ પ્રશ્ન કરતા. આ પ્રશ્ન મને ઘણા બધા લોકો પ્રશ્ન કરે.
એ મારા માટે ગમે એટલું બોલે મીડિયામાં, સોશિયલ મીડિયામાં, અને એના જે માણસો મારા વિરુદ્ધમાં જે બોલે છે, મારા પર બોલે તો વાંધો નહીં, મારા ફેમિલી પર પણ કારણ કે કોઈક બાબત મારી વાર્તાલાપમાં હું કોમેન્ટ કરું કે અથવા તો એની ટીકા ટિપ્પણી કરું તો એના વારે આખી ટીમ ઉપડી પડે ને તે વખતે મને જ ડેમેજ કરવાના પ્રયત્ન કરે. તો મારી જગ્યાએ બીજો કોઈ માણસ હોય તો એની સાથે નજર ના મલાવે. પણ મારો એક પારિવારિક સંબંધ છે અને કદાચ જો એની શરૂઆત છે રાજનીતિમાં, હું તો ઘડેલો વ્યક્તિ છું. એક મોટું મન રાખીને કોઈકનો કોઈક લગ્ન પ્રસંગ હોય કે સરકારી મિટિંગમાં હોય તો સામે મળી જાય તો હું સામેથી બોલાવું છું. હું એને દ્વેષભાવથી હું એને જોતો જ નથી. કદાચ એ જે બોલે છે કદાચ મારા માટે નિમ્ન કક્ષાની ભાષા બોલતા હોય અથવા તો એમના ધર્મપત્ની વર્ષાબેન મારા માટે ડેડિયાપાડામાં બોલ્યા કે જિલ્લા પ્રમુખ નીલરાવ સાથે મનસુખભાઈની મારામારી થઈ, આ તદ્દન વાત ખોટી હતી, પણ ખોટો પ્રચાર ચલાવ્યો. આવી બધી વાતો ચલાવે છતાં મને એવું કે આ એમના દિલની વાત નથી કરતા, એ બીજાના કહેવાથી, એ મને ખબર છે કે બીજાના કહેવાથી જ મારા માટે આવું બોલતા હોય. એટલે જ્યારે ક્યાંક સામે મળી જતા હોય તો એના મનમાં પણ મારા માટે ભાવ સારો હોય છે. મને તો ખ્યાલ આવે ને, સામે જ્યારે મળી જતા હોય કોઈ લગ્ન પ્રસંગમાં કે સરકારી મિટિંગમાં તો એ મને દેખીને સ્માઇલ આપે તો સ્વાભાવિક છે મારી ફરજ છે કે એને મળવાનું. તો એ ભલે ગમે તેટલા અમે એક પ્લેટફોર્મ લડીએ કોઈક જગ્યાએ, પણ ક્યાંક એવા પ્રસંગો આવી જાય, એવી ઘટના બને અમારે એકબીજાએ બોલવું પડે છે. કાલે જિલ્લા સંકલનની મિટિંગમાં હતી તો બંને હું દર્શનાબેન રાજપીપળાના ધારાસભ્ય, એ આખર તો પ્રજાના પ્રશ્નો છે અને પ્રજાના પ્રશ્નો બધાએ સાથે મળીને ઉકેલો, એ મેં વાત કરીને એ મારી વાતમાં એગ્રી પણ થયા. મેં કીધું બહુ આપણા નર્મદા જિલ્લામાં ઘણા બધા પ્રશ્નો, ગંભીર પ્રકારના પ્રશ્નો છે, તો એ બધા આપણે સાથે મળીને આપણે પ્રજાના પ્રશ્નો ઉકેલવા તરફ જવું જોઈએ. અને એ મારી વાતમાં એ સમત પણ થયા. અને આખર તો મારો પણ ઉદ્દેશ્ય ધ્યેય એ જ છે, હું રાજનીતિમાં કોઈક સત્તા પ્રાપ્તિ કરવા માટે નથી આવી ગયો, આખર પ્રજાની સેવા કરવી. અને હું ગુજરાત વિદ્યાપીઠનો વિદ્યાર્થી છું, ગાંધી વિચારધારામાં ભણેલો વ્યક્તિ છું, એટલે સ્વાભાવિક એક સેવાની ભાવનાથી, રાજનીતિ કરતાં સેવાની ભાવનાથી હું વધારે કામ કરું છું. અને એ દ્રષ્ટિએ ચૈતરભાઈ પૂરતું નહીં, મારા જીવનની અંદર ઘણા બધા લોકો મને ડેમેજ કરવા માટે, મને ક્યાંક તો ભૂતકાળની અંદર મારા પર એટેક કરવાના જે પ્રયાસો કર્યા છે અને કર્યા પણ છે, એવા જો લોકો આજે પણ મળે છે તો એમને પણ હસતા હું મળું છું, એમની સાથે હું વાત કરું છું. તો ચૈતરભાઈ બીજેપીમાં આવે તો મનસુખભાઈ આશીર્વાદ આપી દે? બિલકુલ, હું આશીર્વાદ આપું એમને. હું તો કહીશું કે ભાઈ તો જેમાં પકડાઈ ગયા છે એમાંથી ધીરે ધીરે હવે નીકળી જાઓ તો આદિવાસી સમાજનું પણ ભલું છે અને ગુજરાતનું પણ ભલું છે ને રાષ્ટ્રનું પણ ભલું છે. હવે એવા ખોટા લોકોના કે ખોટી વાતમાં આવી ગયા છે, જે વાત શક્ય નથી. એ શબ્દો તમને નથી કહી શકતો, પણ તમે સમજી ગયા છો કે હું હમણાં બોલું કે આ મુદ્દા પર એ રોંગ છે તો તમે માનશો, પણ આખા સમાજ નહીં માને. તો એ મુદ્દા મારે સંચેડો નથી, પણ ક્યાંક એ જે શક્ય નથી તેવી વાતો, તેવા મુદ્દા લઈને ચાલે છે. જે શક્ય જ નથી એવા મુદ્દાને લઈને એ સમજે છે કે આ શક્ય નથી, પણ છતાં લોકોને શા માટે ગેરમાર્ગે દોરો? તમે સમજો છો કે આ મુદ્દો આપણો સાચો નથી, છતાં તમે એવા મુદ્દાને લઈને કેમ ચાલો છો? તો આવા જે લોકોમાં એ આજે જે પકડાઈ ગયા છે, એવા લોકોની જાળમાં ફસાઈ ગયા છે, એમાંથી નીકળી જાય અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તો આદિવાસી સમાજનું એમાં ભલું છે. મનસુખભાઈ, હવે દર્શનાબેનનો જૂની વાતો સાંભળતો 6 મહિના પહેલાંની, તો દર્શનાબેન મનસુખભાઈ સામે બોલો, મનસુખભાઈ પણ પરોક્ષ રીતે એમની છે, પણ શું થયું કે હમણાં જોયું તો બંને એક પ્લેટફોર્મ ઉપર એક સાથે? રોનકભાઈ, ડૉક્ટર દર્શનાબેન દેશમુખ રાજપીપળાના ધારાસભ્ય, એમના પિતાજી સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખ હતા, સંસદ સભ્ય તરીકે હતા. અમે એમના ચૂંટણી વખતે પણ બહુ કામ કર્યું. એને લઈને સંસદ સભ્ય હતા એટલે કે એમના પરિવારમાં જતા હોવાનું, એટલે પરિવાર આ ચંદુભાઈના દીકરા બધા એ નાના ભણતા ત્યારથી એમની સાથે પરિચય. અને પાર્ટીમાં ચંદુભાઈના અવસાન પછી પાર્ટીમાં પણ એમને કામ કર્યું, અલગ અલગ સ્થાન પર એમનું જે કામ છે ડૉક્ટરનું એની સાથે પાર્ટીનું પણ કામ એમને ચાલુ રાખ્યું. એ ધારાસભ્ય બન્યા ત્યારે પણ મારો પૂર્ણ સહયોગ હતો.
અને ધારાસભ્ય તરીકે જીતાડવા, રાજપીપળા વિધાનસભામાં એમને જીતાડવા માટે પણ મારી પૂરી મેં તાકાત લગાડી. ફક્ત એ પૂરતા જ નહીં, રાજપીપળામાં જે પણ કોઈ ધારાસભ્ય બન્યા હોય, એમાં શબ્દશરણ તળવી હોય કે હર્ષદભાઈ વસાવા હોય કે ડૉક્ટર દર્શનાબેન દેશમુખ હોય, મેં પૂરી તાકાત લગાડી. હું જાતે લડતો હોય એ રીતના લડ્યો છે. એટલે દર્શનાબેન માટે મારે કોઈ જ ભેદભાવ નહીં, પણ ક્યાંક ક્યાંક સંગઠન અને દર્શનાબેન વચ્ચે મતભેદ થયા. એ મતભેદ થવાના મુદ્દા મારે શેર નથી કરવા, પણ એ મતભેદ થયા તો મારે તો શું છે, મારી ફરજ છે કે સંગઠનની સાથે રહેવું. સંગઠનની સાથે રહેવું એમાં દર્શનાબેનને થોડી નારાજગી થઈ, પણ આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ક્યાંક સંગઠન પછી બિલકુલ થોડુંક બધા પર હાવી થવા માંડ્યું. હું બિલકુલ ફેક વાત કહું છું, હું પ્રદેશમાં પણ આ વાત કહીશ. સંગઠન બિલકુલ બધા ચૂંટાયેલા લોકો પર હાવી થવા માંડ્યું, સિનિયર લોકો પર હાવી થવા માંડ્યું. તે વખતે મને લાગ્યું કે જિલ્લા સંગઠન આ થોડું વધુ પડતું વધારે દબાવ માગે અથવા તો પાર્ટીને ભવિષ્યમાં નુકસાન કરશે. તો એને આ પાર્ટીને બચાવવા માટે, બધાને એક કરવા માટે મેં દર્શનાબેનને સાથે, કે જૂના સંબંધો હતા જ, વિધાનસભા વખતે જીતાડવામાં મારો જ મોટો રોલ હતો, અને ધારાસભ્ય બન્યા પછી પણ અમે સાથે રહીને ઘણું બધું કામ કર્યું. એમને પણ મેં માર્ગદર્શન કર્યું છે. પણ આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સંગઠન સાથે એમના જે મતભેદ થયા, તો મને લાગ્યું કે જિલ્લા સંગઠનની થોડી ભૂલ છે, બેનને ખોટી રીતના એ કરવામાં આવે છે. કદાચ ભૂલ હોઈ શકે ધારાસભ્યની, કે ભૂલ મારી પણ હોય, પણ સંગઠનની શું ફરજ છે, સાથે બેસીને એ પ્રશ્નને ઉકેલ્યો છે. તો એના બદલે એને રોંગ સાઈડ સંગઠન ગયું. તો મારે એક સાચી વાતને પકડી રાખવી પડે, અને દર્શનાબેન સાચા હતા, એટલે દર્શનાબેનની સાથે મારે રહેવું પડ્યું. સંગઠન એવું નથી કે સંગઠન ખોટું છે, સંગઠનની રીતના, પણ સંગઠને ટ્રાઇબલ જિલ્લો છે, સંગઠને બાકી ટ્રાઇબલની સમસ્યાઓ છે, એને ધ્યાનમાં રાખીને, અને સરકારની કેટલીક યોજનાઓ છે. હું દરેક વખતે એમ કહું સંગઠનને પણ કે સરકારની યોજના તમે ક્યારે લોકો સુધી પહોંચાડી શકશો? તમારું સંગઠન મજબૂત હશે, તમે જિલ્લાની કે તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ સમજશો તો તમે આ સરકારની યોજના લોકો સુધી પહોંચાડી શકશો. અને આપણો ઉદ્દેશ્ય જે છે એ ત્યારે જ એ પૂર્ણ થવાનો છે કે આપણે સાચા અર્થમાં એકબીજા સાથે મળીને આ કામો કરીશું, તો પાર્ટી મજબૂત બનશે. ને પાર્ટી મજબૂત બનશે તો પછી સરકારની યોજના લોકો સુધી પણ પહોંચાડી શકીશું. એટલે આ બધા મુદ્દાને લઈને મને લાગ્યું. અને બીજું કે ઘણા બધા એવી ઘટના ઘટે તો કોઈ પ્રસંગમાં મીડિયાને તો ખબર જ પડી જાય કે એક દર્શનાબેન બીજી બાજુ મોઢું ફેરવીને બેઠા હોય, મનસુખભાઈ બીજી બાજુ મોઢું ફેરવીને બેઠા હોય, તો એના સમાચાર બનતા હોય. તો મને એ લાગ્યું કે ના, પાર્ટીના હિતમાં પણ દર્શનાબેન સાથે સમાધાન કરી લ્યું, અને આજે મેં સમાધાન કરી લીધું છે. મનસુખભાઈ, તમે કહ્યું વિદ્યાપીઠના વિદ્યાર્થી રહ્યા, પણ હતા વિદ્યાપીઠના, પણ જો વિદ્યાપીઠ બાપુના સંસ્કાર, બાપુ એવું કે ભાઈ મહાત્મા ગાંધી કે કોઈ એક થપ્પડ મારી જાય બીજો ગાલ ધરવું, પણ શું કારણ? અને અહિંસાવાળા એકદમ શાંત, પણ શું કારણ? મનસુખભાઈ બાપુના, બાકીના બાપુના સિદ્ધાંત પ્રમાણિકતાવાળા હું પણ માનું, પણ બાપુ એકદમ શાંત રહેવું એમાં બિલીવ કરવાવાળા, પણ મનસુખભાઈ આક્રોશિત થઈ જાય, આવું કેમ? રોનકભાઈ, આપની વાત બિલકુલ સાચી છે. અને ખરેખર ક્યારેક ક્યારેક આવી ઘટના ઘટતી હોય. આ એક જ ઘટના છે, પણ એ મારા જીવનની અંદર આવી એવી ઘણી ઘટનાઓ ઘટી છે. વિદ્યાર્થી અવસ્થાથી મારા જીવનની અંદર ક્યાંક ખોટું થતું હોય તો મારાથી સહન નથી થતું, ક્યાંક પણ ખોટું થતું હોય તો મારાથી સહન નથી, અને મને નુકસાન થયું છે મારા જીવનની અંદર. આ જે ઘટનાઓ જે ઘટી છે આવી વિદ્યાર્થી અવસ્થાથી, રાજનીતિમાં પણ જે ઘટનાઓ ઘટી છે એને લઈને મને ફાયદો નથી થયો, નુકસાન જ થયું. આ છતાં પણ હું હજુ પણ આ વાતને રોકી નથી શકતો, કારણ કે મને ખોટું સહન થતું નથી. તો એ ક્યાંક કોઈ સામાન્ય ગરીબ માણસને કોઈ રંજાડતો હોય, અને તે પણ અજાણતામાં ઈરાદાપૂર્વક મોટો વ્યક્તિ સામાન્ય ગરીબ માણસને રંજાડતો હોય, તો તે હું સહન નથી કરી શકતો. હું તે વખતે મારી જાતને પણ નથી રોકી શકતો. કરજણ પાસે દત્ત મંદિર નારેશ્વર પાસે જે ઘટના ઘટી છે, રેતીના ડમ્પરવાળાએ 3 માણસોની કચડી નાખ્યા. અને જ્યારે હું ત્યાં મુલાકાત માટે જાઉં, અને ત્યાંનો પ્રાંત અધિકારીને મામલતદાર
ને કોઈ પડી ના હોય, કોઈ ચકલા મરી ગયા હોય એ એમના રીતના અને એ ખિસ્સામાં હાથ રાખીને અમારી સાથે વાત કરતા હોય તો અને ઉદ્ધતે ભરું જવાબ આપતા હોય અને આસપાસના લોકો 400-500 લોકો હતા, એકદમ બિલકુલ એક સ્થિત પગના જેવા, બિલકુલ લોકો એકદમ જોઈ જ રહ્યા કે આ શું ઘટના ઘટે છે. મને લાગ્યું કે બહુ લોકો આનાથી બહુ નારાજ છે. તો એ સમયે મારે મામલતદારને ન કહેવાના શબ્દો એ બોલવા પડે. આ એક પૂરતું નથી, આવી ઘણી એવી ઘટના ઘટી છે, આવી ઘણી ઘટના ઘટી છે. અહીંયા કેવડિયાના જે ગુપ્તા હતા એમડી, એમનું પણ કેટલુંક વર્તન સારું નહોતું. તો તે વખતે પણ મેં જાહેરની અંદર કે આ લોર્ડ કરઝન છે, આના માટે બીજો શબ્દ હું બોલી શકતો હતો, પણ તે વખતે એની જે વાત સાંભળીને લોકો એની જે હિસ્ટ્રી સાંભળીને મારાથી રહેવાયું ના કે આને આવા લોકોને રોકવા પડે. અધિકારી કોઈ બી હશે, કામ બહુ ખૂબ સુંદર કામ કર્યું. ગુપ્તાએ એમડી તરીકે એટલું સુંદર કામ કર્યું કે બહુ સારું કામ. આ જે પ્રોજેક્ટો છે એને આભારી છે. પણ કોઈ પણ વ્યક્તિ, મોટો વ્યક્તિ હોય છે નાનો, ક્યાંક ને કંઈક કમજોરી હોય, તો એના કમજોરીના કારણે નિર્દોષ લોકો સહન કરતા હતા. એ મારાથી બેઠાઈને જાહેરમાં બોલ્યો. આ વાત કેટલીક એવી ઘટના છે, 5 થી 7 એવી ઘટના છે. આજે મને યાદ આવે છે તો મને દુઃખ થાય છે કે મારે ન કરવું જોઈએ, પણ છતાં એક પેલો એવો સ્વભાવ, લાગણીશીલ સ્વભાવના કારણે આવી ઘટના બની જાય છે. ક્યારે અફસોસ થાય મનસુખભાઈ, જો તમે કહ્યું દુઃખ થયું, ક્યારે કોઈને ઝાપડ મારી દીધી કે અપશબ્દો આક્રોશમાં બોલે? અને મેં જેટલા પણ કિસ્સા જોયા એ પર્સનલ મનસુખભાઈનો એક પણ કિસ્સો નથી જોયો, એ પણ હકીકત છે. મનસુખભાઈને આક્રોશિત જોયા, અસંવેદનાની પાછળ ઉપયોગ કરતા જોયા, ગુસ્સામાં જોયા, પણ એ પત્યા પછી એકલા પડ્યો એટલે થાય કે મનસુખભાઈ મેં આ શું કર્યું, કેમ આવું બોલ્યું, એવું થાય ખરું? એ થાય છે. મને એટલા માટે કે હું ગાંધીજીની વિદ્યાપીઠમાં ભણ્યો છું, ગાંધી વિચારને સમજ્યો છું અને ગાંધીજીના સિદ્ધાંતો તો ત્યાં સુધી કોકને હથિયારથી માણીએ એને અથવા તો કોકને મારી નાખીએ, હિથાથી મારી દઈએ, એને એકલી હત્યા નથી ગણાતી. કોકને આપણી વાણી થકી કોકને બોલીએ અથવા ગાળ બોલીને સામેના વ્યક્તિને કે આત્માને દુઃખ થાય, એ પણ એક પ્રકારની હત્યા છે, એ પણ એક પ્રકારનો ગુનો છે. આ ગાંધીજીના સિદ્ધાંતો એ મને યાદ આવે છે. અને ગાંધીજીના વિચારો ખરેખર 2 વર્ષ હું ભણે 81-82 ગુજરાત વિદ્યાપીઠમાં MSWના અભ્યાસમાં, એ વખતે ગાંધીજીના વિચારોને હું સમજ્યો છું. અને અમારા એ વખતે કુલપતિ મોરારજી દેસાઈ, અને મોરારજી દેસાઈ ગાંધીજીના વિચાર તો ચુસ્તપણે પાલન કરવાવાળા, અને અમને પણ પાલન કરાવે. એ વખત એ જે 2 વર્ષ જીવન જીવ્યો છે વિદ્યાપીઠનું જીવન, તો એ જીવનમાં મેં જીવનમાં ઉતાર્યું છે. અને આજે પણ ઘણી બધી જગ્યાએ મને ઉપયોગી થાય છે. અને આવી ઘટના ઘટે ત્યારે મને એ વિચારો મને યાદ આવે કે હું ક્યાં વિદ્યાપીઠનો વિદ્યાર્થી, ગાંધીજીના વિચારને વાગોળાવાળો વિદ્યાર્થી, અને આજે ક્યાં મેં મારાથી આવી ભૂલ થઈ. એટલે પસ્તાવો થાય છે. શું કરો એ વખત પસ્તાવો થાય? એકલા બેસો, એ ઘટના બન્યા પછી એટલે શું કરે મનસુખભાઈ? એટલે હું પછી મંથન કરું, એકલા બેસો કે હવે પછી આવું મારે નહીં કરવું જોઈએ. અને રોનકભાઈ એટલો અનુભવ હતો કે આ પસ્તાવ થયા પછી, આવું મંથન કર્યા પછી એવી ઘણી એવી ઘટના ઘટે તેને હું એને રોકી શકું છું. ત્યાં ગુસ્સે નથી ભરાતો, સહન કરી લઉં છું. ક્યારેક જ એવી કોઈ ઘટના કોઈ ત્યાં સહન નથી થતું. બાકી આ જે વિદ્યાપીઠના જે વિચારો જે છે, અને બીજું શું છે, મારો એક સ્વભાવ છે કે ક્યાંક પણ કોઈ પણ ખોટું કરે, મારો નજીકનો માણસ ખોટું કરતો હોય એ મને સહન થતું નથી. જે મનુષ્ય જીવનના જે મૂલ્યો જે છે, મનુષ્યના જીવનના મૂલ્યો છે, હું એક તો સ્વાધ્યાયમાં બહુ વર્ષો સુધી કામ કર્યું, હજુ પણ સ્વાધ્યાયમાં માનું છું. અને સ્વાધ્યાય થકી પણ હું મારું સારું એવું મારું ઘડતર થઈ ગયું. સ્વાધ્યાયના વિચારો પણ મેં પાંડુરંગ દાદાના વિચારો મેં મારા જીવનમાં અપનાવ્યા છે. એટલે આ બધું મારા જીવનમાં મને એ બહુ ઉપયોગી છે. વિદ્યાપીઠના વિચારો, સ્વાધ્યાયના વિચારો. અને બીજું રોનકભાઈ, મને પહેલેથી એક વાંચવાનો શોખ. મેં આધ્યાત્મિક પુસ્તકો બહુ વાંચ્યા છે. સ્વામી વિવેકાનંદને પણ વાંચ્યા, રામકૃષ્ણ પરમહંસને પણ વાંચ્યા. જીવનમાં કોને ઉતારે? જીવનમાં મેં ઉતાર્યા છે સરદાર સાહેબ, મેં ઉતાર્યા ગાંધીજીને. ભલે પણ ગાંધીજીને મેં ઉતાર્યા. આજે ભલે કોઈ ગાંધીજીની
અલગ અલગ રીતના ટીકા ટિપ્પણી કરતા હશે, પણ આજે ગાંધીજી એ ગાંધીજી હતા. ગાંધીજીનું આખું જીવન તમે જુઓ ને તો વાઇસરો એને ઝૂકતા હતા, એ સત્યતાના. હા, કેટલીક વખત એમના નિર્ણયો આપણને લાગે ખોટા છે, પણ જે તે સમયે એમને જે વિચાર્યું હશે એ વખતે એમને યોગ્ય નિર્ણય લાગ્યો. હમણાં ખોટું લાગે, આ નિર્ણય એમનો ખોટો હતો, પણ જે તે સમયે એમને સાચા લાગ્યા. બાકી સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પણ બહુ અમે ઘણું શીખ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી વચ્ચે બધા લોકો કે હા દુઃખ થયું છે કોઈક નિર્ણયની અંદર, ગાંધીજીના કોઈક નિર્ણયની અંદર સરદાર વલ્લભભાઈ પટેલને દુઃખ થયું હશે, અને મનુષ્ય છે, સ્વાભાવિક છે દુઃખ થાય, પણ ગાંધીજી પ્રત્યે એ નારાજગી નથી કે નફરત નથી થઈ. આ એ વખતનો સમય છે, એમને નફરત નથી થઈ, એમને લાગ્યું કે ગાંધીજીનો જે નિર્ણય એ આખરી હોય છે. એટલે પછી પણ અઘરા નિર્ણય ગાંધીજી લીધા. એમ સરદાર સાહેબને ન ગમતા નિર્ણય પણ જ્યારે ગાંધીજી લે, છતાં પણ ક્યાંય આપણને ગાંધીજીના નફરત કર્યો હોય એવું આપણને જોવા મળ્યું કે એમના. મેં સરદાર વલ્લભભાઈ પટેલને મેં વાંચ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાપીઠની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી હોય કે બધા કોઈ હોય, અને બીજું મોરારજીભાઈના જીવનની અંદર મેં બહુ સારી પ્રેરણા લીધી. પણ જિદ્દી હતા મોરારજી. તમે મોરારજીભાઈ છે જિદ્દી હતા, એટલે એ ક્યાંક એમ. અને એ મોરારજી દેસાઈ ત્યાં કુલપતિ હતા, અને વિદ્યાર્થીઓ સાથે એ 15 દિવસ રોકાઈ. અમારે સફાઈ સાથે કરવાની હોય, સાથે નાસ્તો કરવાનો હોય, સાથે જમવાનો હોય, અને સાંજની પ્રાર્થના જમ્યા પછી સાથે કરવાની હોય. અને પ્રાર્થના પછી વિદ્યાર્થીઓના કંઈક પ્રશ્નો હોય ત્યાં બધાએ ચર્ચા કરવાના હોય. તો ત્યાં વિદ્યાપીઠનો જીએસ હતો, તો વિદ્યાપીઠના કેટલાક સિદ્ધાંતો લઈને, કેટલાક વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને એ મિટિંગની અંદર મેં વિદ્યાર્થીઓના પ્રશ્નોની રજૂઆત કરી. તો મોરારજી દેસાઈ સાથે મારે ઘર્ષણ થઈ ગયું, ટસમસ થઈ ગઈ. મને મોરારજી દેસાઈ કે વિદ્યાપીઠમાંથી આને કાઢી મૂકો. મેં કીધું તમે આ જે સિદ્ધાંતો બોલવાનો અધિકાર આપ્યો છે, આ વિદ્યાપીઠે આપ્યો. હું જે બોલું છું આ તમારા આ વિદ્યાપીઠના સિદ્ધાંતોના આધારે હું બોલું છું, તમે મને કાઢી ના શકો. અને મને જે એડમિશન આપ્યું તમે સમજીને આપ્યું છે, એટલે મોરારજી સાહેબ તમે મને આમાં કાઢી ના શકો. તો મોરારજી ભાઈ છતાં તે ખરેખર એ સાચા હતા, હું સાચો હતો. એ સાચા. હું વિદ્યાર્થીનું પ્રતિનિધિ જે થતો, એટલે મારે જે પ્રશ્નો રજૂઆત કરવાના હોય એ મેં મિટિંગમાં મેં મૂક્યા છે કુલપતિને, આખું ટ્રસ્ટી મંડળને, કે વિદ્યાપીઠના અમારા જે વિદ્યાર્થીઓ છે જૂના વિચાર અલગ છે ને વર્તમાનની અંદર ઘણો ડિફરન્ટ. ડ્રેસને લઈ આજે પણ હું ખાદી પહેરું છું, વિદ્યાપીઠનો વિદ્યાર્થી. પણ તે વખતે શું છે, વિદ્યાપીઠનું આખું ટ્રસ્ટી મંડળ કે જાતે કાંતીને પહેરવું, આવા 4-5 મારા મુદ્દા હતા, તેમાં અમે સહમત ના થયા. એટલે સુધરવું પડે. અને બીજું કેટલાક ટ્રસ્ટીઓ એ નવા વિચાર સાથે એ જોડાયેલા છે, તો પણ બધી બાબતમાં ઠોકી ના બેસાડવું જોઈએ. મોરારજી દેસાઈ બધી બાબતમાં ઠોકી બેસાડે. તો એને લઈને મારા જબરજસ્ત મતભેદ થયા હતા, અને મોરારજી દેસાઈ અમે સભા છોડીને ઉઠી જવું પડ્યું હતું. એનો મતલબ એ કે વિદ્યાપીઠમાં ભણ્યા, બાપુએ તમને સત્યના સંસ્કાર આપ્યા, એમાંથી બાપુમાંથી સત્યના સંસ્કાર શીખ્યા, સરદાર સાહેબમાંથી અડગ રહેતા શીખ્યા, પણ મનસુખભાઈ જીદ મોરારજીભાઈમાં જ શીખ્યા. એ વાત તમારી સાચી છે કે જિદ્દી સ્વભાવ ક્યારેક મનસુખ વસાવા હોય કે મોરારજીભાઈ દેસાઈ હોય અથવા બીજો કોઈ બી હોય, એને નુકસાન કરે છે. એ મનુષ્ય જીવનની અંદર એ જિદ્દી સ્વભાવ ન હોવો જોઈએ, પણ છતાં સહજ ભાવે એ આવી જાય છે. મનસુખભાઈ, હવે એકદમ અંગત જીવન ઉપર જો શરૂઆતથી કરવું, મનસુખભાઈનું બાળપણ, પારિવારિક જીવન, એ દિવસો કેવા હતા? રોનકભાઈ, મારું જે પારિવારિક જીવન છે, બાળપણનું જીવન છે, એ બહુ સંઘર્ષવાળું જીવન છે. 1 થી 4 ધોરણ મેં જુનારાજમાં ભણ્યો. મારું ગામ અહીંયાથી 15 કિલોમીટર દૂર છે, જંગલમાં. આ રાજપીપળા સ્ટેટની રાજધાની ભીલ રાજાનું ગામ, એ ભીલ રાજાનું ગામ જે જુનારાજ શોર્ટ નામ છે, પણ એનું નામ રાજપીપળા હતું. ત્યાં ભણ્યો 1 થી 4 ધોરણ. તો મોટું પરિવાર, એટલે હું ભણતા જઈને ઘરે જે સમય મળે એમાં મારે મધરને ઘણા બધા પશુ હતા, ગાય ભેંસ, તો છાણ નાખવામાં પણ મારી મદદને હું મદદ કરતો.
ગાય ભેંસનું છાણ નાખવામાં પણ મારી મધરને મદદરૂપ કરતું. અને તે વખતે બોર કે હેન્ડપંપ નહોતા, એટલે 4-5 કિલોમીટર ખાડા કોતેરમાંથી ઝરણા હોય, અને એ વખતના ઝરણા એટલે આટલું ઠંડુ પાણી નીકળે ઝરણાની અંદર, નાનું અમથું કોયરી હોય ને એમાં પાણી નીકળ્યું, એમાં 4-5 કિલોમીટર બેડા ભરીને ગામના બધા બૈરા બધા જાય. તો મારા મધર એકલા, કુટુંબ મોટું, એટલે ત્યાં પાણી ભરવા પણ હું જતો હતો. બેડું લઈને આવું 1 થી 4 ધોરણ. પછી મારે 1 થી 4 ધોરણ પછી મારે રાજપીપળા 5મા ધોરણ ભણવા માટે આવવાનું હતું. પણ મારા પરિવારવાળા મને ના પાડતા કે હવે તારે ભણવાનું લગ્ન કરાવી દઈએ અને તમને કામ ધંધામાં જોડી જોઈએ. મારે ભણવું હતું. એક મુસ્લિમ મારા ગામના એક વ્યક્તિ હતા, એને મારા પપ્પાને કીધું કે આ છોકરાને ભણાવવો જોઈએ. પણ મારા પપ્પાએ જીદ કરી, ના, સગાઈ કરી દીધી મારી. અને સગાઈ કરી દીધી મારી, ભણવું ભાગી ગયો, હું ઘરથી ભાગી ગયો. અને 3 દિવસે મને શોધી કાઢ્યો. પણ મેં એક જ જીદ કરી, હું ઘરે ત્યારે જ આવું કે મને 5મા ધોરણમાં રાજપીપળા ભણવા મૂકે. તો મારી જીદના કારણે મારા પપ્પા રાજી થયા અને મને 5મા ધોરણમાં 2 મહિના પછી રાજેન્દ્ર સ્કૂલમાં દાખલ કર્યો. અને હું 5મા ધોરણમાંથી ત્યાં ભણ્યો. અને લગ્ન ના કર્યા, જે લગ્ન કર્યા તે સગાઈ તોડ નાખી. અને 5મા ધોરણથી 10મા ધોરણ સુધી હું રાજેન્દ્રમાં ભણ્યો. અને 10મા ધોરણમાં મારો એક મિત્ર હતો, એની સાથે મતભેદ થયા, મારામારી થઈ, મારાથી એને મારી દેવાયું ને એનો લોહી લુહાણ થઈ ગયું. ત્યાંના પ્રિન્સિપાલ ઘરનો માણસ હતો, રાજ સાહેબ, નટવરસિંહ રાજ હતા. મને જેણે 2 મહિના પછી એડમિશન આપ્યું, એને સ્કૂલમાંથી કાઢતા પણ વાર ન લાગી કે મેં ગુનો કર્યો. રાજેન્દ્ર સ્કૂલમાંથી કાઢી મૂક્યો મને. ડેડિયાપાડા ઘાટોલી ઉત્તર બુનિયાદી સ્કૂલ હતી, ત્યાં ગાંધી વિચાર, ઉત્તર બુનિયાદી એટલે ગાંધી વિચાર. એટલે 10મું અડધું ને 11 હું ત્યાં ભણ્યો. અને પછી રાજપીપળા અહીંયા આર્ટ્સ સાયન્સ કોલેજ મેં કરી. કોલેજ કર્યા પછી છેલ્લા વર્ષમાં ગ્રેજ્યુએટ થયા પછી મેં એવું વિચારતો હતો કે ગ્રેજ્યુએટ પછી મારે શું કરવું. એ વખતે રત્નસિંહજી મહેડા સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરૂચના રહેલા, એક મોટું આદિવાસી સેવા કેળવણી મંડળ, મારા કાકાના બહુ સારા સંબંધ. તો એમને મળ્યો કે સાહેબ મારે હવે શું કરવું, ગ્રેજ્યુએટ તો થઈ જવાનું, હું પાસ બી થઈ જાય, પણ મારે શું કરવાનું, LLB કરું, B.Ed કરું. તો મહેડા સાહેબ મારા બાજુ જોઈ કે તું આવતીકાલે આવો. તો બીજા દિવસે રોનકભાઈ એમની પાસે ગયો અને એમને કીધું કે અહીંયા મહાસવિતાબેન છે, મહિલા બાળ વિકાસ અધિકારી, એમને તું જા મળે. મેં બધી વાત કરી. પછી એમને મળ્યો તો એમને કીધું કે તમારે કરવું શું છે. મેં કીધું બેન મારે B.Ed કરવું કે LLB કરું કે શું કરું. ભાઈ તમારા સમાજની અંદર મહિલા સાહેબને બી એવું જ કહેવું છે કે વકીલ, શિક્ષકથી માંડી બધું જ થાય છે, પણ નવું કંઈ તો નવું શું કરું. તે ગુજરાત વિદ્યાપીઠમાં MSWનો કોર્સ ચાલે છે, એ કોર્સ કરવા માટે તમે જાઓ. તો મેં કીધું MSW શું છે, તો એને સમજાય આ રીતના કે એમાં લેબર ઓફિસમાં જઈ શકાય, બીજા કોઈ પણ સમાજ કલ્યાણ અધિકારીમાં જઈ શકાય, અને સમાજ સેવાના માર્ગે પણ તમારે જવું હોય તો જોઈ શકાય એમ. એટલે હું ત્યાં ગયો. રોનકભાઈ સમજવા જેવી વાત હતી. રત્નસિંહજી મહેડા સાહેબ કોંગ્રેસના, મોરારજી દેસાઈ ત્યાંના કુલપતિ, એ જનતા પાર્ટીના. આ જો આ કોંગ્રેસ અને પેલું જનતા પાર્ટી, તો એ ચિઠ્ઠી લખી મોરારજી દેસાઈ પર કે છોકરો લેટ આવ્યો છે. જેમ 5મા ધોરણ લેટ પડ્યો એ રીતના ત્યાં પણ 2 મહિના હું લેટ ગયો. વિદ્યાપીઠના સિદ્ધાંતો હોવા છતાં પણ મોરારજી દેસાઈએ મારી ચિઠ્ઠીના આધારે ત્યાંના જે કુલનાયક છે એને મોરારજી દેસાઈને ટેલિફોનિકથી વાતચીત કરી કે રત્નસિંહ મહેડાની આ રીતના ચિઠ્ઠી છે ને આ છોકરો અહીંયા આવ્યો છે, તો મહેડાની ચિઠ્ઠી છે આપી દો. મને 2 મહિના પછી ત્યાં ગુજરાત વિદ્યાપીઠમાં મને એડમિશન મળ્યું. આ મારો આખો વિદ્યાર્થી અવસ્થાનો આખો આ પ્રવાસ છે. પણ જે મારું ખરું ઘડતર થયું, ખરું ઘડતર એ 81-82માં વિદ્યાપીઠમાં હતો. એ વખતે ગાંધી વિચાર, સરદાર વલ્લભભાઈ પટેલ અને સમાજ સેવા, માસ્ટર ઓફ સોશિયલ વર્ક, સમાજ કાર્યમાં પારંગત આ MSWનો. તો અમે અઠવાડિયાના 2-3 દિવસ વર્ગખંડમાં અભ્યાસ કરીએ અને બાકીના 3 દિવસ ફિલ્ડમાં જઈએ. જે ફિલ્ડની અંદર જે વેઠ નથી ઉતારી, મેં કોઈ ફેક્ટરીમાં અમને મોકલે અથવા તો કોઈ સ્લમ એરિયામાં મોકલે, એવું નથી કે મેં કોઈ પણ કામમાં વેઠ ઉતાર, મેં ખૂંપી ગયો છે કામમાં.
જ્યાં સ્ટડી કરવાનું હોય ત્યાં, એટલે ત્યાં મારું બહુ આ રીતના એક ઘડતર થયું અને એક સાચા અર્થમાં એક સમાજ સેવાના ભાવથી મેં આ વિદ્યાપીઠમાં આ શીખ્યું કે સમાજ સેવા શું છે એ ત્યાં શીખ્યો. પણ મનસુખભાઈ વિદ્યાર્થી કાળમાં તોફાની હતા ખરા કે શાંત હતા? મારે બે પ્રકૃતિ રહી, શાંત પણ રહી છે ને અને તોફાની પણ જે વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો લઈને મોરારજી દેસાઈ સાથે ટસમસ થયું એ રીતના અહીંયા પહેલાં મારા મિત્રની જ સાથે મને કે ભીલ કહ્યા કે મારો મિત્ર, પણ મને ગુસ્સો આવ્યો એટલે મેં મારી દીધો. મારા કઈ હાથમાં હતો તો કે એને વાગી ગયો તો આખું લોહી લુહાણ થઈ ગયું. હવે તે વખત તે પરિસ્થિતિમાં હું આપણી જાતને કોઈ પણ માણસ રોકી ના શકે. મારો મિત્ર મારી સાથે બેસવાવાળો મને કોઈ ને કોઈ રીતના એ મને આ રીતના, હવે એને બી ખબર નહીં કે આ ભીલ શું છે, આ શું છે, પણ કોકના કહેવાથી એ બી ભીલ એટલે અપસેટ થઈને મેં મારી દીધું. એટલે આવી એવી વિદ્યાર્થી અવસ્થામાં પણ અહીંયા રાજેન્દ્ર સ્કૂલમાં એમઆર વિદ્યાલયમાં કોલેજમાં પણ હું જીએસ હતો. એ વખતે પણ જે મૈડા સાહેબે મારું ઘડતર કર્યું હતું એમની સાથે પણ વિદ્યાર્થીઓના પ્રશ્નો લઈને મોરારજી દેસાઈની સાથે જે ઘર્ષણ થયું હતું એ રીતના રત્નસિંહ મૈડા સાહેબ જેમની સંસ્થા એમની સાથે પણ મારે ઘર્ષણ થયું હતું અને આંદોલન પણ મારે કરવું પડ્યું હતું. અને પછી મેં સાહેબને કહ્યું, જો સાહેબ માફ કરજો, તમારા લીધે હું છું, તમે ના હોત તો મને અહીંયા એડમિશન 5મા ધોરણમાં મળ્યું ના હોય ને કોલેજ સુધી બી ના આવતો. પણ હું જે જીએસ છું ને લોકોના જે પ્રશ્નો જે છે આજે એ વસ્તુ મારા જીવનમાં આજે પણ પકડી રાખી. લોકોના પ્રશ્નોના માટે સામે કોઈ પણ વ્યક્તિ હોય એમાં હું કોઈ સમાધાન નહીં કરું, કાં તો ન્યાય માટે એમને વિનંતી કરું ને ના તો સંઘર્ષ પણ કરું છું. આ તે મૈડા સાહેબે એક ક્યારેય ખોટું માન્યું નથી. મેં અલગથી મેં કીધું સાહેબ જીએસ છું, તમે લોકો જીએસ બનાવવા, તમે સાહેબ જીએસ બનાવવાવાળા કે તારે જીએસમાં ઊભું રહેવાનું ને સાહેબ આ પ્રશ્નો છે જે વિદ્યાર્થીઓ હું પ્રતિનિધિ છું એનો પ્રશ્નો જો હું ના ઉકેલું તો પછી આ જીએસ રહેવાનો શું મતલબ? એ સંસદ સભ્યમાં પણ હું સંસદ સભ્ય છું. મેં જો સંસદ સભ્ય તરીકે પ્રજાના પ્રશ્નોને હું ન્યાય નહીં આપી છું તો મારે શું છે સમય પસાર એટલો થોડો પૂરો કરવો છે. એટલે જે પદ પર છું એ પદને મારે ન્યાય અપાવવો છે અને એમાં સામે પછી કોઈ પણ હોય. એટલે મનસુખભાઈની પ્રકૃતિ બાળપણથી રહી બિલકુલ ભલે કોઈ મોકો આપ્યો પણ અન્યાય થતો હોય તો લડી લેવાનો, ભલે એ શિક્ષક હોય, મોરારજીભાઈ દેસાઈ હોય કે પછી પાર્ટીનો કોઈ નેતા હોય. હા બિલકુલ. એક અને એક બીજું હું સ્વાધ્યાયમાં પણ ગીતામાં પણ હું માનું છું અને બીજું સ્વામી વિવેકાનંદના જે 12 પાઠ છે એનો અભ્યાસ કર્યો છે. સ્વામી વિવેકાનંદને પણ મેં બહુ સારી રીતના રામકૃષ્ણ પરમહંસનું જીવન પણ હું અને શિવાજી મહારાજ હોય કે પછી આવા બધા તમે જો જેટલા નામ બોલ્યા ને, હા મહાત્મા ગાંધી સિવાય બધા અલગ જ પ્રકારના શૌર્યવાળા વ્યક્તિઓના નામ બોલ્યા. હા હું બાપુમાં શૌર્ય નહોતું એવું નથી કહેતો, પણ એગ્રેશનના પરિપ્રેક્ષમાં કહું. મોરારજીભાઈ દેસાઈ શાંત હતા પણ એગ્રેસિવ હતા. સ્વામી વિવેકાનંદજી સંસ્કાર હતા, બધું હતું પણ અડગ હતા. સરદાર સાહેબ અડગ વ્યક્તિત્વ હતા. આ બધાનો પ્રભાવ મનસુખભાઈના માનસ ઉપર પડ્યો હોય અને એટલે જ મનસુખભાઈ એગ્રેસિવ એવું ખરું? રોનકભાઈ મને અચ્છા બીજું તમે કહ્યું ગીતા પણ વાંચું, હા એટલે ગીતામાં પેલું સુદર્શન ચક્ર ફેરવવાનું ભલે પોતાનો એક પારકો હોય એ માનસ ઉપર આવેલું ખરું? રોનકભાઈ હું સત્ય શબ્દ તો નહીં બોલું કે સત્ય શબ્દ બહુ મોટો છે, પણ સાચી વાતને હું પકડી રાખું છું. ખોટું થતું હોય તે હું અને હું એવું કે આ વાતને ચલાવી લઉં તો હું કુદરતનો ગુનેગાર છું. મને પોતાને એવું થાય કે ખોટી વાતને હું જો ખોટી વાત સાથે હું જોડાઈ જાઉં તો હું કુદરતનો ગુનેગાર છું એવું મને અંદરથી ફિલિંગ થાય છે. એટલે હું સામે કોઈ પણ વ્યક્તિ હોય પણ સાચી વાતને પકડી રાખું છું. પણ મનસુખભાઈ જો આવી પ્રકૃતિવાળા વ્યક્તિ જેને સમાજ ઝળકે, હા તમે કહ્યું પ્રમાણે તોફાની કે તમને કોઈ દીકરી આપી કેવી રીતે? સરસ્વતીબેન તમારા જીવનમાં આવ્યા કેવી રીતે? તો રોનકભાઈ એ બધી બહુ લાંબી હિસ્ટ્રી છે. હું મને રાજેન્દ્ર સ્કૂલમાંથી કાઢી મૂક્યા અને રાજેન્દ્ર સ્કૂલમાંથી કાઢી મૂક્યા પછી ઘાટોલી ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલમાં 10મું ને 11મું પૂરું. એ દરમિયાન
ત્યાં નજીક ગામ હતું બોગજ, જે બોગજ ગામ ચૈતરનું ગામ, એ મારા સાસરીનું ગામ. તો તે વખતે અમે દૂધ લેવા જઈએ, ઘાટોલીથી બોગજ દૂધ લેવા જતા હતા ટીચરોનું. તો તે વખતે મારા જે પત્ની થાય એમના ત્યાંથી દૂધ લાવતા હતા. તે વખતે તેમના બધા પરિવાર સાથે સંબંધો થયા અને ત્યાર પછી અમારા લગ્ન પણ. એટલે 10મું ધોરણ અડધું અને 11મું મારા 1.5 વર્ષમાં ત્યાં મારા સાસરી સાથે સંબંધ, દૂધ લેવા જવાના કારણે સંબંધ થયા. ના જે ચૈતર વસાવા ને મારો સાસરીવાળા એ એક જ પરિવાર, ચૈતર વસાવાનો પરિવાર અને મારા સસરીનો એક જ પરિવાર, અને ચૈતર વસાવાનો મધર અને મારો પરિવાર એ એક જ. એટલે આ અમારું બોન્ડિંગ છે. હા બિલકુલ. પણ તો પછી આ સરસ્વતીબેન સાથેના પ્રેમ લગ્ન જેવું કહેવાય, ભલે એરેન્જ હોય. ના એટલે પછી તો શું છે, બધાના સંમતિથી જ લગ્ન થયા. કે એટલે વડીલોએ પહેલ કરેલ કે મનસુખભાઈએ કીધેલું? ના, લોકોમાં વાત મૂકી એમને, મારા પરિવારજનોએ. અને તે વખત શું છે, એમના એ સુખી કુટુંબ, મારા સાસરીવાળા એ વખતે જમીન પણ વધારે, મારા સસરા ટીચર પણ હતા અને હું ગરીબ પરિવારનો. એટલે એગ્રી નહોતા થતા કે આટલા આવા ગરીબ પરિવારમાં આપણી દીકરીને કઈ રીતના આપવાની. પણ પછી એ 2-3 વર્ષ એ ચાલ્યા કર્યું. પછી કોલેજ કરીને MSW થયા પછી એમને પણ કે આ તો સારી ડિગ્રી, એટલે પછી એ લોકો સામેથી એગ્રી થયા. લોકો એમ કે અહીંયા પૂછ્યું કે ભલે મનસુખભાઈ માને કે ના માને, એમના રાજકીય જીવનના ઘડતરમાં તો સરસ્વતીબેનનો હાથ. અને એવું પણ કહે કે જ્યારે બાપુએ બળવો કરેલો એટલે મનસુખભાઈ ત્યાં હતા, પણ સરસ્વતીબેને કહેલું કે ભાઈ મનસુખ તમને કહેલું કે ના, પાર્ટી જોડે બળવો નહીં. ખરેખર ઘટનાક્રમ શું હતું? રોનકભાઈ, આ તો તમે જે વાત જાણી બિલકુલ સાચી વાત છે કે હું પાર્ટીનો બહુ શિસ્તબદ્ધ કાર્યકર પહેલેથી, ને એટલા સંઘર્ષી વાઘેલા સાથે પણ મારા ઘનિષ્ઠ સંબંધ હતા. નર્મદા ડેમના અસરગ્રસ્તોના જે કામ કર્યા હોય મેં, તો શંકરસિંહજીનું માર્ગદર્શન અને બીજું અશોકભાઈનું માર્ગદર્શન. એટલે શંકરસિંહને પણ આદર્શ માનો. પણ જ્યારે શંકરસિંહ આખો કેમ્પ કેશુભાઈની સરકારમાં વાસણિયામાં કેમ્પનું આયોજન કર્યું, તે મને ખ્યાલ તો આવ્યું, પણ મને 1-2 મિત્રોએ કીધું કે બાપુ તમને મળવા માગે છે. તો મને એવું સ્વભાવ કે ભાઈ આટલો મોટો વ્યક્તિ આપણને કહેતા હોય તો આપણે ચાલો જઈએ. તો હું વાસણિયા મહાદેવના દર્શન કરી ને હું મહાદેવને પણ માનું. મેં કીધું આમ તો ખ્યાલ તો આવે જ કે આ અલગ કેમ્પ કર્યો છે એટલે, પણ બાપુ મારા જીવનની અંદર ખૂબ ઉપયોગી થયા અને નાની બાબતમાં પણ મારી ચિંતા કરતા હતા. ત્યારે એ બોલાવે એટલે જવું પડે. પણ મહાદેવને, વાસણિયા મહાદેવને મેં પ્રાર્થના કરી. રોનકભાઈ, તમે માનશો ને, મેં 1 કલાક મેં પ્રાર્થના કરી. પાણી, પેલા લોકો બી આ શું કરે છે એમ, પાણી ચાલુ, પાણી 1 લોટા પર બીજો લોટો, પેલું મને ખ્યાલ નહીં હું કેટલા લોટા પાણી ચડાવ્યું, પણ મગજમાં એક જ મેં કે મને આ સાચા માર્ગે લઈ જજે ને ક્યાંક આમાં હોઉં તો આમાંથી ઉગારી લેજે. તો હું કેમ્પમાં ગયો ને, કેમ્પમાં ગયા તો રોનકભાઈ તમને તો ખબર હશે ને, બાપુનું સામ્રાજ્ય એટલે ત્યાં વાસણિયામાં તો કોઈ ચકલું પણ ફરકી ના શકે. મને નીકળવા ના દીધો. મેં બધાને વિનંતી કરો, અંદર કેમ્પમાં બધા લોકો હતા એમને, ને બાપુને કે બાપુ મને જો, મને આમાં નહીં ફાવે, મારે કશું જ નથી જોઈતું. એ વખતે બાપુએ મને કીધું કે મારી સરકાર બનવાની છે, તમે કહેતા હોય તમને ગૃહમંત્રી પણ બનાવો, તમે કહેતા હોય તો તે તમને કેબિનેટમાં તમે કહો તે, પણ તમે મને, મેં બાપુ મારે કશું નથી જોઈતું, મને જવા માટે તમે મારા વડીલ છો, મને જવા માટે મુક્તિ આપો. તો બાપુએ મારી વાત સમજી કે નહીં, એને જવા દો. એનો આત્મા ના પાડે, એને જવા દો. બાપુને ખાલી, પણ બાકીને બધી ટીમ હતી. તો બાપુને એમને એ લોકોએ કીધું જો મનસુખભાઈને જવા દેશો તો અહીંયા 15 લોકો મનસુખભાઈની પાછળ જશે. એટલે મને પછી ના જવા દીધો. તો તમે, બાપુ એવું કીધું. ત્યારે પણ બાપુએ દબાણ નથી કે ભાઈ એમના પર છોડો, તમે જાણો. એટલે મને મિત્રોની વચ્ચે પછી આ જે વાત ભરતસિંહ પરમાર છે, એટલે ભરતસિંહ પરમાર ની સાથે મારા મિસિસે મેસેજમાં કે ભાઈ આખા પરિવારની અંદર
અને પાર્ટી ઊભી કરવામાં અમારા બધાનું યોગદાન છે, તમારો એકલાનું નથી. આખો પરિવાર આપણો દુઃખી છે. એટલે એમને કીધું મારું પરિવાર બી, તમારા મમ્મી પપ્પા બી, મારા મમ્મી પપ્પા પણ તે વખત મારા મમ્મી પપ્પા પણ હતા, એના મમ્મી પપ્પા પણ, કે આખું બધું પરિવાર દુઃખી છે અને તમે ત્યાંથી કેમ્પમાંથી આવતા રહો. આ મેસેજ ભરતસિંહ લઈને આવ્યા. તો ભરતસિંહ મેં કીધું મારે નીકળવું તું છે, પણ કઈ રીતના નીકળવું. પણ પછી રોનકભાઈ એ પણ પ્રયત્નો કર્યા, પણ એમાં એ સક્સેસ ના ગયા. થયું શું કે ત્યાંથી આ મારી હિલચાલને લઈને આખો કેમ્પ ચરાડા શિફ્ટ કર્યો. વાસણિયા કેમ્પ જ રહેવાનો હતો. હરિભાઈ ત્યાં લઈ ગયા. હા, પણ હું જે ભાગવા માટે ને બીજા અંદર કેટલાક લોકોને ટાઈટ કરતો કે આપણે ના શું, આપણે ભાગવું છે. આ વાત બાપુને ખબર ને આયોજકોને ખબર પડી. તો એ ત્યાંથી સીધા વાસણિયાથી આખો કેમ્પ ચરાડાથી આગળ લઈ જવાના હતા, બીજે લઈ જવાના હતા બધા ધારાસભ્યોને. પછી ચરાડા અમને જે હવેલીમાં રાખવામાં આવ્યા હતા, તો મેં કીધું ભાગવું તો છે જ મારે. અને રોનકભાઈ એ વખતે નવરાત્રિ, ચૈત્રી નવરાત્રિ હું ઉપવાસ કરતો હતો મા કાલી માતાનો. મેં કીધું જો મા કાલીમાં હું સાચા અર્થે તારી પ્રાર્થના કરતો હોય ને, જો તું મારી પ્રાર્થના સાંભળતી હોય, મને કોઈ બી રીતે ભગાડ. 3 માળની હવેલી હતી, ઉપર ચડ્યો અને આસપાસ જોયું. મેં કીધું આમાંથી કંઈક ને કઈ રીતના ભાગવું કઈ રીતના, એ જગ્યા જોઈ લીધી. તો ફેર કાંટાળી વાળ 11 ફૂટની, પણ એક ઠોયો ત્યાં બાજુમાં પડેલો. મેં કીધું આ ઠોયનો ઉપયોગ કરીશ. અને પેલા સિક્યુરિટીવાળા હતા ને, એમને મારે બાથરૂમ જોઈશ. બીજા દિવસે વહેલી સવારે જાગી ગયો અને જ્યાંથી મારે કૂદવાનું હતું તે પેલો ઠોયો લીધો. અને સ્પોર્ટ્સમાં તો હતો જ, મેં પેલો ઠોયો પકડ્યો ને પેલા સિક્યુરિટીવાળા એવું છે કે પેશાબ માટે ઊભા છે. પહેલાં તો પેશાબ માટે, પછી મેં જે ઠોયો હતો થાંભલો, એનો લાંબો કૂદકો માર્યો. અને લાંબો એટલે 11 ફૂટની જે વાડ હતી કાંટાળીવાળી, કૂદીને નાઠો. અને પછી જે હું એનસીસીમાં પણ હતો, હું કોલેજમાં એનસીસીમાં પણ હતો, નેશનલ લેવલ સુધી કેમ્પમાં ગયો. ત્યાં મને બહુ ઉપયોગી થયું. તો ક્રાવલિંગ કરતો 4 કિલોમીટર ક્રાઉડ આ બધું છોલાઈ ગયું હતું. આ છોલાઈ ગયું, ઘૂંટણ છોલાઈ ગયા. અને મને શોધવા માટે આખી ટીમ ખેતરોમાં, કપાસના ખેતરોમાં, પણ કોઈ કે આમથી આમ ગયા. પણ ક્રાવલિંગ કરીને 4 કિલોમીટર બહાર નીકળ્યું. લાગ્યું હવે શાંત છે. પછી થોડું આમ જોયું તો કોઈ શાંત લાગે. પછી એક ઝાડ પર મેં ચડ્યો કે રસ્તો કઈ બાજુ છે. તો ત્યાં જે રસ્તો નીકળ્યો, લાગ્યું કે અહીંયાથી જ, એટલે સીધો ત્યાં. એટલો મને કોઈ ઓળખી ના શકે, પેન્ટ શર્ટ પહેરેલા મેં. અરે બધી ગાડીઓ બધી બંધ કરી દીધી હતી બાપુએ, કોઈ પેસેન્જર નહીં, સરકારી કોઈ ગાડી નહીં. પણ એ ગાડીવાળો, મેં કીધું યાર મને કોઈ બી રીતે મારે પહોંચાડ, મને બધું વાગેલું છે ને આ છે, મને દવાખાને જવાનું છે, મને કોઈ બી રીતે તું પહોંચાડ. તો એ કીધું શું કરતા આ બધું થયું, છોડને તું મને પહોંચાડ. પછી આ તો બેસાડું ખરું, પણ આગળ ગાડીઓ રોકશે તો કંઈ વાંધો નહીં. હવે શું થયું કે આ બધી ગાડીઓ રોકે, મને તો ઓળખી કાઢે. એટલે જીપ હતી, જીપના જે પાછળ માલ સામાન મૂકે ને ત્યાં હંતાઈ ગયું. પેલું ગાડીવાળો કેમ અહીંયા કેમ, તું ચાલને ભાઈ, તું તારી રીતના. એટલે ગાડી એવી સીધી દબાવીને સીધી મારા બંગલે, હું તે વખત મંત્રી હતો ને, મારા બંગલે ત્યાં મારા પાછળ બાપુનો આખો કાફલો દોડ્યો ગાડીઓ લઈને. જોઈ પાડ્યો કે આ મનસુખભાઈ જ જાય છે એમ. અને પેલો ગાડીવાળો પછી પૈસા આપતો હતો, તો કે ના હું સાહેબ તમે જે ગાડીમાં મને કાલાવાલા કરતા, હું તે વખત તમને ઓળખી ગયો. તો વાસણિયા અવારનવાર તમે મંદિરમાં દર્શન કરવા હતા, મંદિરે તમે, હા હું તમને ઓળખી ગયો હતો, પણ મને ભાવના થઈ કે તમે અહીંયા આમાંથી ભાગવા માંગો છો. તે ગાડીવાળો મને હિંમત કરીને ત્યાં પહોંચાડ, ભાડું નથી લીધું. અને પછી તો મારા ઘરે મારા પત્ની હતા, મારા પત્નીએ કહી દીધું કે કોઈ આવવાનું નથી, આ મારું ઘર છે, કોઈએ નહીં. અને તાત્કાલિક પછી નલિન ભટ્ટને બોલાયા, નરેન્દ્રભાઈ મોદીને જાણ કરી, અને ત્યાર પછી મને ફ્રેશ કરાવી અને નરેન્દ્રભાઈ મોદી અમદાવાદની સભામાં લઈ ગયા. આખી ઘટનાનું વર્ણન સભામાં મને કહ્યું, આખી જે ઘટના ઘટિત સભામાં. એટલે તે વખતે મેં અમદાવાદની સભામાં, એટલે મારો જે પરિવાર જે છે એ ભાગવામાં મારા પરિવારના શબ્દો મને વધારે, મારા પત્નીના શબ્દો મને વધારે, અને બીજા મારા જે ભરૂચ જિલ્લાના ભરતસિંહ પરમાર જે છે બહુ એ લેવા માટે પણ આવ્યા. એ બધા આ બધાના પ્રયત્નોના કારણે હું આમાં સફળ થઈ ગયો. જો આ વાસણિયા કેમ્પથી ચરાડાથી હું ના ભાગ્યો હોત તો આ મારું રાજકીય કારકિર્દી ખતમ થઈ ગયું તે વખતે.
એના પછી બાપુ કોઈ વાર મળ્યા એ હા. કારણ મુખ્યમંત્રી બન્યા શંકરસિંહ વાઘેલા એના પછી જો એ વખત મળવાનું થયું ને કે બાપુ બાપુ એવું કીધું બાપુ એક બિલકુલ નિખાલસ માણસ. પહેલી વખત તો મને કેમ્પમાંથી જવા માટે એમને કહી દીધું જવા દો, એને જવા દો, એનો દિલ જે કહે થવા દો. અને બાપુ માટે જાહેર સભા અમદાવાદમાં મને ભાષણમાં શું બોલવાનું લખીને આપ્યું હતું. તો તે મારા શબ્દો બોલાય ને બાપુ માટે, તો તે વખત જાહેર ભાષણમાં બોલ્યો હતો. મને એવું કે બાપુ માટે મેં આટલું ખરાબ બોલ્યો છે, ચંબલનો ડાકુ મેં બોલ્યો હતો ભાષણમાં અમદાવાદની સભામાં. ચંબલના ડાકુ ગયેલા. હા, એટલે મેં શંકરસિંહ વાઘેલાનો ચંબલનો ડાકુ શબ્દ વાપર્યો છે. તો હવે મુખ્યમંત્રી બન્યા પછી મને એવું થાય કે હેરાન તો નહીં કરે કોઈને કંઈ બાના હેઠળ. ને એવું મારું રોનકભાઈ એવું કોઈ બી એ નહીં. ત્યાં ગુજરાતમાં મંત્રીઓ સરકાર ત્યાં પણ 100 રૂપિયાનું કરપ્શન મેં નથી કર્યું. 100 રૂપિયાનું કેશુભાઈની સરકારમાં હતો ત્યારે ક્યાંય નહીં. એટલે હું મારું જીવન ઓપન કિતાબ જેવું હતું. એટલે ડર બી નહોતો મને. ડર છતાં પણ એ કે બાપુને દુઃખ તો થયું છે, દુઃખ તો થયું. પણ મુખ્યમંત્રી બન્યા પછી એક વખત મળે મનસુખલાલ બધું ભૂલી જવાનો આવવાનો. અને સૌથી વધારે તો કે કપડાં મંત્રી બન્યા ભારત સરકાર કોંગ્રેસમાંથી, અને કપડાં મંત્રી બન્યા તે વખત સંસદ સભ્ય, અને આમને સામને ભેગું થઈ જવાનું હોય. એ મેં કીધું બાપુ માટે આટલું બોલે. એટલે મનસુખ તારા મનનું જાણવું તને સંકોચ થાય છે ને? કંઈ નહીં, બધું ભૂલી જા, તારે કંઈ બી કામ હોય ને મને મળવાનો. એટલે ખરેખર એટલો નિખાલસ માણસ શંકરસિંહ વાઘેલા. કોઈ દ્વેષભાવ નહીં કે બાકી મન ધારક તો કેટલા હેરાન કરી શકત. અહીંયા સત્તામાં હતા, કેન્દ્રમાં સત્તામાં હતા, સેન્ટ્રલ હોલમાં પણ જ્યાં બેઠા હોય ને ત્યાંથી બાપુ પસાર થતા હોય, કેન્દ્રનો મંત્રી છતાં પણ બેઠો હોય ત્યાં ઊભો રહ્યો, શું છે મનસુખ બધા ઘરમાં બધે મજામાં? હા, એ રીતના આજે અહમદ પટેલ પણ યાદ કરો. આજે અહમદ પટેલ પણ શંકરસિંહની જેમ સેન્ટ્રલ હોલમાં બધા બેઠા હોય ને અહમદ પટેલ સાથે કેટલી મોટી હસ્તીઓ બેઠી હોય. તે વખતે સરકાર એમની કેવી મોટી મોટી હસ્તી મંત્રીઓની વચ્ચે અહમદભાઈ બેઠા, ને ત્યાંથી કદાચ સેન્ટ્રલ હોલમાં ત્યાંથી પસાર થતો હોય તે વખત અહમદભાઈ ઊભા થઈ જાય, શું છે મનસુખલાલ, અને બધાને કહે કે આ મારા વિસ્તારનો સંસદ સભ્ય છે પણ કોંગ્રેસનો છે. અરે આપણા કોંગ્રેસમાં નથી, ભાજપનો છે. અને ભાજપનો આ મજબૂત સંસદ સભ્ય. તો કેટલાક લોકો કહે કે તમે આપણામાં લઈ લો ને, થોડે 5 મિનિટ ઊભા રહેવું પડે ને. તો અહમદભાઈ કે નહીં, એ ભાજપની વિચારધારાને વરેલો છે અને હું એના પર પ્રેશર નહીં કરું, મારા વ્યક્તિગત સંબંધો છે, એ વસ્તુ અલગ છે. આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહનો આ તો એ તો છે જ મારા જીવનમાં, મારું જે ઘડતરમાં કે મને જે પ્રોજેક્ટ કરવામાં મોદી સાહેબનો, અમિત શાહનો પહેલેથી જ છે. પણ આવા વ્યક્તિઓ સામે હોવા છતાં પણ આવા વ્યક્તિઓ મેં જોયા, સાથેના તો હોય પણ જે સામે કે જેમના માટે મેં અહમદ પટેલ માટે બી જાહેર સભાની અંદર અહમદ પટેલ આમ છે, અહમદ પટેલ તેમ છે, આમ શંકરસિંહ વાઘેલાને ચંબલનો ડાકુ કહ્યો, એ જ્યારે મળતા હોય છતાં પણ નિખાલસથી જ્યારે મને મળે, હું એક જ વસ્તુ માનું કે આપણા માટે દ્વેષભાવ કોઈના માટે ના હોય ને, તો સામાન્ય વ્યક્તિ માટે પણ બધું. પણ મનસુખભાઈ, જો એક તમારી આખી વાત ઉપર જઈએ તો પાક્કું થયું, જો સરસ્વતીબેને પરિવારની વાત કરીને તમને સાચા રસ્તે ના લાયા હોત, હા, તો મનસુખભાઈનું રાજકારણ પૂરું થઈ ગયું હતું. બિલકુલ. તો આમાં શું છે, જે બાપુ સાથે ગયેલા ઘણા બધા લોકોનું રાજકારણ પૂરું થઈ ગયું, એ રીતના મારું પણ તે વખતે રાજકારણ પૂરું થઈ ગયું. સરસ્વતીબેન યાદ કરાવે ખરા કોઈ વાર? અને યાદ કરે ને, યાદ કરે ને. કેટલાક લોકો જે કેમ્પમાં હતા, મારી સાથે કેમ્પમાં હતા, એ લોકો બી મળે એટલે હસે. મેં હસે એટલે ખ્યાલ આવે કે કેમ્પ યાદ આવ્યો એમ. મનસુખભાઈ રાજકારણમાં કેવી રીતે આવી? હું રાજકારણમાં થોડો મને રસ પહેલેથી જ હતો. અહીંયા આર્ટ્સ સાયન્સ કોલેજમાં જીએસ હતો, ત્યાર પછી થોડુંક લોકોના પ્રશ્નો ઉઠાવવામાં, વિદ્યાર્થીઓના પ્રશ્નો રજૂઆત કરવામાં એક સમજ આવી ગઈ હતી. પછી ગુજરાત વિદ્યાપીઠમાં પણ હું જીએસ રહ્યો. અને આજે અશોક ભટ્ટ ખાડિયાના ધારાસભ્ય, હવે એ મારા એક જાતિ અંગેના પ્રમાણપત્રને લઈને મારે એમની સાથે મળવાનું થયું. સ્કોલરશીપ અશોક ભટ્ટ ના હોત તો મને સ્કોલરશીપ મળી ના હોત, ને સ્કોલરશીપ જો ના મળી તો અધવચ્ચે મારે અભ્યાસ છોડવો પડે. તો મેં અશોક ભટ્ટને મારા
રાજપીપળા જઈ શકે એ સ્થિતિ નથી. મને જાતિ અંગેના પ્રમાણપત્રની તાત્કાલિક જરૂર છે. અને એ વખતે કોંગ્રેસના ધારાસભ્ય રાજપીપળાના હો અને ડેડિયાપાડાના એમની પાસે હું જઈ ના શકું એવી સ્થિતિ હતી. કારણ કે હું પહેલેથી જ આ વિદ્યાપીઠમાં સંઘ RSSની શાખામાં હું જતો હતો. અને બીજું વિદ્યાપીઠમાં ભણતા મેં ક્યાંક કરજણ ડેમના અસરગ્રસ્તોના વાત પણ થોડી સરકાર વિરુદ્ધમાં ચલાવી. નર્મદાના લોકોની પણ વાત, અસરગ્રસ્તોની વાત પણ થોડી ભણતા જઈને ચલાવી. તો આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પાસે મારે કઈ રીતના જવું? અસરગ્રસ્તોના પ્રશ્નો નર્મદાના હોય કે અસરગ્રસ્તોના પ્રશ્નો નર્મદાના હોય કે કરજણના હોય, આખર તો સરકાર વિરુદ્ધ તમારે ચાલવું પડે ને. તો જેમની સામે વિરોધમાં મેં કામ કરું તો એમની પાસે કેવી રીતના જાઉં? તો મેં અશોક ભટ્ટનો એક સંબંધી મારી સાથે ત્યાં એક PhD કરતો તો મારી મિત્ર હતો, તેની વાત કરી તો લઈ આવજે. તો હું ગયો. અશોક ભટ્ટ સવારે ટેબલ લઈને આવું બેસી જાય લોકોના પ્રશ્નો સાંભળવા માટે. તો મારો પણ પ્રશ્ન કે આજના જાતિ અંગેનું દાખલાની જરૂર છે. એને સમાજ કલ્યાણ અધિકારીને ફોન કર્યો કે આ રાજપીપળાનો વ્યક્તિ છે અને આ રીતના દાખલાની જરૂર છે જાતિ અંગેનો, અને હું પણ દાખલો લખી આપું છું ને એને તમે જાતિ અંગેનો દાખલો આપો. તો ત્યારે મને મહાકાળીજી પેલું ભદ્રકાલી એરિયાની અંદર સમાજ કલ્યાણ ઓફિસ હતી, ત્યાં દાખલો મને સાંજે 4-5 વાગે દાખલો મળી ગયો. અને આ મળ્યા પછી હું આભાર માનવા ગયો. તો મને કીધું કંઈ કામ હોય તો મને અડધી રાતે પણ કહેજો. પછી શું થયું, અશોક ભટ્ટને નર્મદાના અસરગ્રસ્તો પર કંઈક કામ કરવું હતું. તો તે દરમિયાન મેઘા પાટકરનું બધું આંદોલનો ચાલતું હતું. એટલે આ બધું એને થોડું કંઈક રસ લાગી અસરગ્રસ્તોનું ખરેખર શું છે. તો મને ત્યાં બોલાવ્યો એમના જે માણસ, તો એમને અશોક ભટ્ટને હું મળ્યો. તો કે મનસુખભાઈ, તમે આ નર્મદાના અસરગ્રસ્તો ને તમારું ગામ કેટલું દૂર? મેં કીધું નજીક જ. ને હું પણ કરજણ ડેમનો છું. કે મેં કરજણ ડેમના અસરગ્રસ્તો છું? મેં કહ્યું હા. તો અસરગ્રસ્તોનું શું હાલત છે તમને ખબર છે? તો મેં કીધું ખબર છે, અમારી તો આટલી ખબર છે હાલત આ, ને અમારી રીતના બીજી જગ્યાએ વરસાદ થઈ ગયા, પણ નર્મદાના અસરગ્રસ્તોની આ સ્થિતિ. તો મારી નર્મદાના અસરગ્રસ્તોની મુલાકાત લેવી છે, વસાહતોની. તો અશોક ભટ્ટની સાથે મેં કીધું સાહેબ મારી શનિ રવિ રજા મળે, બાકીના દિવસમાં તો મારે અભ્યાસમાં. તો શનિ રવિ 2 દિવસ અમે વસાહતોમાં એમને અનુકૂળતા અમે ફરીએ. નર્મદાની બધી વસાહતોમાં અશોક ભટ્ટની સાથે અમે ફર્યા. ડેડિયાપાડાની 2-3 થપાવી વસાહત છે, બીજી સંખેડાની વસાહતોમાં અમે બધા અને બધા અસરગ્રસ્તોના પ્રશ્નો એને અભ્યાસ કર્યો. અને બહુ હું ધ્યાનથી જોતો હતો, કારણ કે માસ્ટર ઓફ સોશિયલ વર્ક એટલે મને પણ સામાન્ય વ્યક્તિ શું કરે મને ખ્યાલ આવે. તો અશોક ભટ્ટે અભ્યાસ કર્યા પછી આ વિધાનસભામાં ઉપાડ્યો. આ પ્રશ્ન વિધાનસભામાં અને એવો હાઇલાઇટ કર્યો તો ફ્રન્ટ પેજ પર બધા સમાચારો લીધા, મીડિયામાં જોરશોરમાં. અને ત્યાર પછી મને પણ એવું લાગ્યું કે આ સારું કામ કરે છે. અને પછી અવારનવાર એમની સાથે અસરગ્રસ્તો ભણતા જઈને અવારનવાર, અને ત્યાં એક બી પ્રાધ્યાપકો એમના મિત્રો હતા કે એમને કહી કે ભાઈ તમારા વિદ્યાર્થીને મારે લઈ જવાનું, તો લઈ જાઓ. આ બે એક પાર્ટ જ છે, મારા અભ્યાસમાં એક પાર્ટ જ છે. અસરગ્રસ્તનું કામ કરો. પ્રોફેસર જાની હતા, એમના મિત્ર હતા. કે અશોક ભટ્ટને કે ભટ્ટજી આ પણ અમારો આ વિદ્યાર્થીનો આ ઘડતર એ અમારો પાર્ટ જ છે. અહીંયા ફિલ્ડમાં અહીંયા બીજી જગ્યાએ ગોતા જેવા ગામોને મોકલા બદલે તમે ત્યાં લઈ જાઓ, હું ત્યાં બોલાવી ફિલ્ડ ત્યાં બોલાવી દઈશ. તેમાં મદદરૂપ થયા પ્રોફેસર જાની. તો એ મને બહુ કામ લાગ્યું. ને એવો જેવો અભ્યાસ મારો પૂરો થયો અને મને સમાજ કલ્યાણ અધિકારીની નોકરી મળતી હતી. પણ અશોક ભટ્ટે ના પાડી કે કોઈ બી નોકરી કરવી હોય ને ગમે ત્યાંથી તને અપાવીશ મેં, પણ 1 વર્ષ 2 વર્ષ તું થોડું આ લોકોનું કામ કે આજે આપણે કામ મેં આરંભ્યું છે એ હદ વચ્ચે છોડી દઉં તો સારું ના કહેવાય. મને પણ લાગી વાત તો સાચી છે. મેં નક્કી કર્યું કંઈ વાંધો, નોકરી મારી નથી કરી, 2 વર્ષ તમારી સાથે કામ કરું. તો અશોક ભટ્ટ ને શંકરસિંહના માર્ગદર્શનની અંદર નર્મદાના અસરગ્રસ્તોનું કામ કર્યું. અહીંયા એ સંસ્થા હતી રાજપીપળામાં, ફાધર જોસેફની સંસ્થા. ફાધર જોસેફ અને શંકરસિંહ બંને મિત્ર. એટલે એમને એવું કીધું કે ભાઈ મનસુખભાઈની તમારા સંસ્થામાં કામ કરવું. અને બીજું અશોક ભટ્ટે હરિવલ્લભ પરીખને કીધું કે મનસુખભાઈને અમારો કાર્યકર્તા છે ને આ સંસ્થા બધું કામ કરશે.
તે વખતે શું છે, વિરોધ પક્ષમાં અશોક ભટ્ટ અને આ બાજુ મેઘા પાટકર પણ સરકારની સામે લડે. નર્મદાના વિરોધી નહીં અશોક ભટ્ટ કે શંકરસિંહ નર્મદા વિરોધી નહીં, પણ એમનો બંનેનો ઉદ્દેશ્ય હતો કે અસરગ્રસ્તોના પ્રશ્નો તો ઉકેલાવા જ જોઈએ. તો એમાં આ લોકો મેઘા પાટકરની સાથે પણ કામ વાર્તાલાપ કરે. હું પણ મેઘા પાટકરની સાથે એમના આંદોલનમાં પણ જોડે, પણ મેઘા પાટકરને પણ મારે તે વખતે એવું કહેવું પડતું હતું. મેં કીધું મેડમ તમે આંદોલન કરાવો છો, તમે અહીંયા મધ્યપ્રદેશ અમારા લોકોને બધા ચાલતા લઈ જાઓ એ બધું કરાવો છો, પણ આ પ્રશ્નો જ્યાં મિટિંગો હોય ત્યાં તો તમે તો એ પ્રશ્નો તો ઉકેલતા નથી. અને ક્યાંક ક્યાંક એવા પ્રશ્નો હોય કે ઉકેલી શકાય, ટેબલ પર બેઠા હોય તો તેવા પ્રશ્નો ઉકેલી શકાય, છતાં પણ તમે ઉકેલતા નથી. ત્યાં મેઘા પાટકરની સાથે પણ મારે બોલવાનું થયું. અને ભાદરવા દેવના એક છેલ્લું એક સંમેલન હતું અમારું, ત્યાં મારે ઉગ્ર બોલા એમની ટીમ સાથે. મેં કીધું તમે લોકો અમને ઉપયોગ જ કરો છો, અમારા પ્રશ્નો તો ઉકેલતા નથી. ને ત્યાંથી એમની સાથે અલગ થઈ ગયો. અને આ પછી તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ ઇન્ટરેસ્ટ લીધો અને આ બધી જ ટીમ અસરગ્રસ્તોનો પુનઃવસાટની ચિંતા કરનારા લોકો, બધા જ લોકો, અમારા પાર્ટીના બધા લોકો. અને આખર તો શું છે, સરકારની સામે વિરોધ પક્ષ તો રહેવાનો જ છે. એ પણ હોય કે સરકારને કઈ રીતના આપણે ઘેરવાનું, પણ મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે અસરગ્રસ્તોનો. તો એ અસરગ્રસ્તોનું કામ કરતાં કરતાં મને પાર્ટીનો સક્રિય સભ્ય પણ બનાવ્યો અને વિશ્વ હિન્દુ પરિષદનો પણ સભ્ય બનાવ્યો. ગુજરાતમાં બહુ ગણ્યા ગાંઠ્યા લોકો ડબલ રોલમાં કામ કર્યું. વિશ્વ હિન્દુ પરિષદનું પણ કામ કર્યું મેં એ સમય દરમિયાન 82 પછી, અને પાર્ટીનું પણ મેં કામ કર્યું. અને વિધાનસભાની ચૂંટણી 84માં લડ્યો. તે વખતે મેં મારે નથી લડવું, પણ પાર્ટીએ નક્કી કર્યું તો કે ભરૂચ જિલ્લો ભેગો હતો, તો કે પાર્ટીના પ્રચાર માટે પણ મનસુખભાઈ તમારે લડવું પડે. અમારે આપી હોય ટિકિટ તો ભરૂચ શહેરમાં પણ આપી શકીએ, અંકલેશ્વર શહેરમાં પણ, ત્યાં ભાજપ મજબૂત છે, પણ ટ્રાઇબલ એરિયામાં ભાજપને મજબૂત કરવો છે. અમારે ટ્રાઇબલ એરિયામાં ભાજપને મજબૂત કરવો છે. એટલે રાજપીપળા વિધાનસભા તમારે લડવાની છે. એ વખતે રાજપીપળા વિધાનસભા લડ્યો હું. ફક્ત મને 1200 મત મળ્યા હતા, ફક્ત 1200, પણ એક પ્રચાર માટે. ત્યાર પછી 89માં લડ્યો તો ત્યાં 1200 મતથી હારી ગયો. અને 95માં 25,000ની લીડથી હું જીત્યો. આ મારું રાજકીય. પછી તો 1998થી લોકસભામાં સતત હું ચાલુ છું. આ આખો રાજકીય ગણિત. એ વખતે ઈરાદો નહોતો કે મારે રાજનીતિમાં આવું, ફક્ત નોકરી કરવાનો. મને વર્ક ઓર્ડર બી આવી ગયો, ઓર્ડર પણ આવી ગયો સમાજ કલ્યાણ અધિકારીનો. પણ અશોક ભટ્ટની એક ભાવના કે મારે અસરગ્રસ્તોના કામ કરવું, રાજનીતિમાં લાવવાનો ઉદ્દેશ્ય નહીં, નર્મદાના અસરગ્રસ્તોનો પ્રશ્ન જે ગૂંચવાયેલો જે છે એ પ્રશ્નને કેમ કરીને એને કેટલાક લોકો એ પ્રશ્નો ઉકેલવાના ને પ્રશ્નો ઊભા રહે ને એમની રાજનીતિ ચાલે, એ અશોક ભટ્ટ જાણી ગયા હતા. મારે જે વાર્તાલાપ થાય આ જ વાત થાય. તમારે ત્યાં રહેવાનું હોય કેમ્પની અંદર, તમારી વાત મૂકવાની. એટલે આ મારા રાજકીય કારકિર્દીમાં અશોક ભટ્ટ, શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્રભાઈ મોદી છે. જ્યારે ભાજપમાં હું સક્રિય રીતના કામ કરતો હતો તે વખત સાયકલથી પ્રવાસ કરતો હતો. અને પ્રદેશ મહામંત્રી નરેન્દ્રભાઈ મોદી છે, એમને કહ્યું તું સાયકલ પર પ્રવાસ કર. એને મને સુઝુકી આપી હતી. એમને મને પાર્ટીના ખર્ચ પાડીને સુઝુકી આપી અને પ્રવાસ કરો એમ. અને આખા વિસ્તારની અંદર, ટ્રાઇબલ એરિયાની અંદર, અને તું તો MSW થયેલો માણસ છે, તને માર્ગદર્શનની જરૂર નથી. તારો જે અભ્યાસ છે એનો ઉપયોગ અમલમાં કર. મોદી સાહેબ પ્રદેશ મહામંત્રી હતા એ વખત મને કે તને કોઈ માર્ગદર્શનની કોઈ જરૂર નથી, તારો અભ્યાસ જ આ છે સમાજ સેવાનો. અને આજે ખરેખર નરેન્દ્રભાઈ મોદી સાહેબને એટલા માટે કહું કે વર્ષોથી જે આવા પ્રશ્નો અમારા હતા, જંગલની જમીનના પ્રશ્નો, જંગલમાં રિઝર્વ ફોરેસ્ટમાં કોઈ પાંદડુંના રોનકભાઈ તોડી શકે, રોડ બનાવવાનો વાત તો બાજુ પર, લાઇટનો થાંભલો તો બાજુ પર, પણ પાંદડું ના તોડી શકાય. એવા સંજોગોમાં નરેન્દ્રભાઈએ એનો અભ્યાસ કર્યો. અને ભાઈ આ વિસ્તારમાં તો, અને બીજા સૂર્યકાંતભાઈ આચાર્ય, સૂર્યકાંતભાઈ જ્યારે અમારા જે પ્રભારી હતા મોરચાના, એ વખત નરેન્દ્રભાઈનું પણ માર્ગદર્શન કે આદિવાસીની જે સ્થિતિ, જે જંગલ વિસ્તારમાં રહેનારા લોકોની બહુ કફોડી સ્થિતિ, ફોરેસ્ટના એવા કાયદા, રિઝર્વ ફોરેસ્ટ, સેન્ચ્યુરી એરિયા, એવા
2 થી 3 એવા વપરાશાપરી કાયદા, એટલે એ વિસ્તારની અંદર રોડ પણ ન નાખી શકાય, વીજળી પણ ન નાખી શકાય, એક પાંદડું પણ ન તોડી શકાય, જંગલમાં જવું હોય તો દાતરડી કે કુવાડું પણ ના લઈ જઈ શકાય. અને એ વખતે કોંગ્રેસના શાસનની અંદર ખૂબ મોટો જુલ્મ જંગલ ખાતાના અધિકારીઓ. તો આ બધું વસ્તુના ધ્યાન પર આવતા સૂર્યકાંતભાઈ આચાર્ય ફોરેસ્ટ એરિયાની અંદર પણ અમારા પ્રવાસ કરાવ્યા, શું પ્રશ્નો છે એ પણ અભ્યાસ કરાવ્યા. અને બીજું મને ઉપયોગી થયું કે ગુજરાત વિદ્યાપીઠમાં ડુંગર વિસ્તારમાં વસતા આદિવાસીઓના પ્રશ્નો અને ઉકેલ એ મારો થીસીસ હતો. વિદ્યાપીઠનો મારો જે થીસીસ હતો કે ડુંગર પહાડી વિસ્તારમાં વસતા આદિવાસીઓ એમના પ્રશ્નોનો ઉકેલ એ મને ઉપયોગી થયો. અને સૂર્યકાંતભાઈએ કે તો આ તારો તો વિષય છે, આપણે આનો અભ્યાસ કરો ને આપણે સરકાર જ્યારે જો તે વખત સરકાર નહોતી, પણ સૂર્યકાંતભાઈ એમ કે સરકાર જ્યારે આવે ત્યારે આ પ્રશ્નો આપણે સરકારમાં મૂકવા. અને એ જે આખો બધો અભ્યાસ કર્યો અને જ્યારે સરકાર આવી, નરેન્દ્રભાઈ કેશુભાઈ મુખ્યમંત્રી થયા, હું થયો, થોડા પ્રયત્નો બી કર્યા, પછી સંસદ સભ્ય બન્યા, પછી સતત મારા પ્રશ્નો ચાલુ રાખ્યા અને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી બન્યા. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર, મનમોહનસિંહ, તો હું સંસદ સભ્ય. આજે હવે તો શું છે, એ વખતે આખો અભ્યાસ મેં કરેલો, બધા વિસ્તારોમાં ફર્યો, જંગલ વિસ્તારના ગામોમાં. અને તે વખતે એમ કે અમારી સરકાર આવશે તો આ પ્રશ્નો ઉકેલીશું, અમારી સરકારે જંગલ જમીન તમને આપીશું, આ બધું કહ્યું. અને સત્તામાં આવ્યા પછી ના થાય, વિકાસના કામો ના થાય, ફોરેસ્ટ વિલાજ જે ગામો છે એનો રોડ રસ્તા ના બને તો શું કરવું પડે? તો મેં કણજી વાંદરી જે ગામ છે ડુંગર વિસ્તારનું, એવા 4 થી 5 મુદ્દા પર 5 ગામો પર સ્થળો પર ધરણા કર્યા. બીજેપીની સરકારમાં હતા, બીજેપીની સરકાર ના, પ્રશ્નોને લઈને, આ સરકાર કે આ સરકાર નહીં, પણ અમારા પ્રશ્નોને લઈને અમે કણજી વાંદરીમાં અમે ધરણા કર્યા. અને નેશનલ મીડિયાના પણ લોકો ત્યાં આવ્યા હતા અને જબરજસ્ત હાઇલાઇટ થયું. એ વખત મોદી સાહેબ બરાબર મારા પર કળ્યા. પછી મોદી સાહેબને મળીને મેં વાત કરી, સાહેબ આ જે પ્રશ્નો તમે સૂર્યકાંતભાઈએ જ મને કીધું છે કે આ પ્રશ્નોનો અભ્યાસ કર્યો અને મોરચામાં અમે કામ બધે ફર્યા છે અને હવે તો આ કરવું પડે. અને આખી વાત સાહેબને મેં યાદ દેવડાવી કે આ અને સાહેબને તો ખ્યાલ જ હતું કે પણ મનસુખભાઈ કાયદાઓના કારણે આપણે કશું કરી નથી શકતા. સાહેબે જે છે, મારી લડત આ સરકાર સાથે નથી, રાજ્ય સરકાર, મારી લડત કેન્દ્ર સરકાર સાથે છે. તમે સરકારમાં એક વાત કરો, આપણે રાજ્ય સરકાર ત્યાં વાત મૂકીએ કે કમસે કમ આ લોકોને સુવિધા તો મળવી જોઈએ, લાઇટની સુવિધા, રસ્તાની સુવિધા. અને આ મારા ધરણા પછી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે મંજુલાબેન સુબ્રમણ્યમ, નિવૃત્ત આઈએસ ચીફ સેક્રેટરી, તો એની આખી ટીમને પ્રવાસ કરાયો અને એ આખો રિપોર્ટ રાજ્ય સરકારે ભારત સરકારમાં મૂક્યો. અને એમના પ્રયત્નોના કારણે જંગલની જમીન ઘણા બધા લોકોને મળી અને આવા વિસ્તારની અંદર રોડ બનાવવાનું અને લાઇટ લઈ જવાનું કામ શરૂઆત કરી રાજ્ય સરકારે. અને બીજું સંસદ સભ્ય મને તો એનો લાભ મળ્યો. ઉપર કોંગ્રેસના જે મંત્રીઓ હોય એમની સાથે ક્યાંક મિત્રતા કરી, તુષાર ચૌધરી મંત્રી આ બધાના સાથે સહયોગ કરી. અને જે વિસ્તારની અંદર કોઈ એક ત્રિકમ ન મારી શકે ત્યાં કાચા રસ્તા નહીં, પાકા ડામર સપાટીવાળા રસ્તા અમે બનાવ્યા. લાઇટ ના જઈ શકીએ ત્યાં લાઇટ અમે લઈ ગયા છે. એટલે જે ફોરેસ્ટ વિલેજના જે ગામોનો એનો પણ સંપૂર્ણ રીતના અમે એનો વિકાસ કર્યો છે. અને આખો જસ જો આપી શકાય તો સૂર્યકાંતભાઈ આચાર્ય અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને. મનસુખભાઈ, તમે જ્યારે રાજનીતિમાં પ્રવેશ્યા એ વખત સ્થિતિ કેવી હતી આ જિલ્લામાં? કોંગ્રેસ જબરજસ્ત મજબૂત હશે, છોટુભાઈ મજબૂત હતા, તો બીજેપીવાળાની હાલત કેવી હતી? અરે રોનકભાઈ, એ વખતની સ્થિતિ તો બહુ ભયંકર ખરાબ સ્થિતિ હતી. એક બાજુ કોંગ્રેસનું સોળે કરાય સુરત તપતો હતો અને બીજી બાજુ છોટુભાઈનું સામ્રાજ્ય અને છોટુભાઈની જે ટીમ તો કોંગ્રેસ કરતાં વધારે ખતરનાક. અને અલગ ટ્રાઇબલ કેટલાક જે સંગઠનો છે એ જે સંગઠનોના લોકો જે દુરુપયોગ કરે પાવરનો, એટલે એમની વચ્ચે રહીને કામ કરવું બહુ અઘરું કામ. અમે બહુ સંઘર્ષમાં કોંગ્રેસની સામે પણ સંઘર્ષ કર્યો છે અને છોટુભાઈની ટીમ સાથે પણ અમે સંઘર્ષ કર્યો છે. અને એક
પહેલી જ્યારે ચૂંટણી હું લડ્યો એ વખતે અહીંયા આંબલેથા ગામ પર મારા પર પથ્થરમારો કર્યો. મારા સાથે ખુમાનસિંહભાઈ હતા, તો મારું માથું ફોડી નાખ્યું હતું. તો મારું માથું ફોડી નાખ્યા પછી ખુમાનસિંહભાઈ બજારમાં ફરે કે જો આ બિચારાને આ કોંગ્રેસવાળાએ માર્યો, જો આ બિચારાને કોંગ્રેસવાળા, એમ કરીને પાર્ટીનો બધો અમે પ્રચાર કર્યો છે. ક્યાંક તો બીજું કે કોંગ્રેસના વીક પોઈન્ટો ન પકડે, ક્યાંક ભ્રષ્ટાચાર હોય, સત્તામાં નહોતો ત્યારે પણ. અને દારૂ જુગાર માટે તો અહીંના બધા મીડિયાના લોકો પણ જાણે છે કે દારૂ જુગાર માટે એ વખતે કોંગ્રેસના શાસનમાં પણ હું લડતો હતો. અને અમારા સાથે ખુમાનસિંહભાઈ એક વખતે તો અહીંયા ડીવાયએસપીની ઓફિસમાં ખુમાનસિંહભાઈ ને પેલા ડીવાયએસપી પરમાર હતા, એમને ચેલેન્જ કર્યું કે મારા દારૂ મળતો જ નથી. તો ખુમાનસિંહભાઈ XYZ અહીંયાથી રાજપીપળામાંથી દારૂ લાયા અને ડીવાયએસપી ઓફિસના ટેબલ પર મૂક્યા. તમે ના પાડો ને આ જો દારૂ. અને એ દારૂ બંધી માટે વ્યસન મુક્તિનું અભિયાન પણ અમે જોરશોરમાં ચલાવ્યું. અને આના કારણે પ્રજાની અંદર એક થયું કે નહીં કે આ લોકો સારું કામ કરે છે. પણ મને કોઈ એવું કહ્યું કે એ વખતે ચૂંટણી સભા ચોરી છુપીથી કરવી પડતી, કોંગ્રેસનો જબરજસ્ત તાપ હતો એ વખતે. અને નલિન ભટ્ટ હતો એ નીકળી જાય, અશોકભાઈ જતા રહે, ફસાઈ તમે જતા હતા. આ કોંગ્રેસવાળા લોકોનો આક્રોશનો ભોગ તમે બનતા હતા, સંતાઈ જવું પડતું હતું. એ શું હાલત હતી? એ જ રોનકભાઈ, એમાં શું થયું, જે વખતે ડીડિયાપાડામાં ચિગદા તાલુકાનું એક ગામ હતું, એક વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યકર્તા હતો, કર્મચારી હતો. એટલે ત્યાં હું વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય બનવા માટે, મેં તમને કીધું ને ડબલ રોડમાં કામ કરતો હતો, તે સભ્ય બનવા માટે મેં ત્યાં હું ગયો આંબાવાડીમાં. જેના પરિવારના હમણાં પરીસાબેન વસાવા છે, એમની પુત્રી, એમના પિતાજી મેલેરિયા અધિકારી હતા. તો વિશ્વ હિન્દુ પરિષદનું કામ કરતા હતા. એ મને કે તમારા ગામમાં આવો મને ને આપણે સભ્ય બનાવી આપો તમે 15-20. તો હું ત્યાં ગયો અને ખબર પડી કોંગ્રેસવાળાને ખબર પડી કે આ તો ભાજપવાળા આવ્યો છે, આ ભાજપવાળા આવ્યો. એટલે પથ્થરમારો ચાલુ કર્યો એના ઘર પર. લગભગ 6-7 વાગ્યા હશે. પેલા ભાઈ કે મનસુખભાઈ તમે છે ને શું કરીએ હવે? મેં કીધું જો ચિંતા નહીં કરું, હું નીકળી જાઉં છું. તો જમવાનું, મેં કીધું જમવું નથી, હું નીકળી જાઉં, તમારા ઘરે પથ્થર પડતા બંધ થશે. રોનકભાઈ હું નીકળી ગયો, પરિસ્થિતિ ત્યાંથી ઘરેથી નીકળી ગયો, પણ ચોકડી પર ગયો, ત્યાં કોઈ બસ નહીં, કોઈ વાહન નહીં, કોઈ ટેમ્પો નહીં. એમ કરતાં કરતાં કલાક 2 કલાક, રાતના 9-10, અને અંધારું પડી ગયું, બિલકુલ રાત થઈ ગઈ. એટલે કૂતરા ભસે, ત્યાં બસ સ્ટેન્ડ પર ઊભું તો કોઈ કૂતરું કરડી જાય. તો એ ડરના મારે શું કર્યું, એ જે ડાંગર છે ને, ડાંગર ચોખા, એનું જે ડાંગર જે કાઢે એનો પરાળ હોય, પરાળનું પેલું કુંડું આખું ઊંચું કરેલું 10-15, એના પર હું ચડી ગયો ને આખી રાત ત્યાં સૂતો હતો. મેં આખી રાત સૂયો ને બીજા દિવસે બસ આવી મળસ કે 5 વાગે, તે પકડીને હું ડેડિયાપાડા એક સંબંધીને ત્યાં હું રહેતો હતો. મારું વતન રાજપીપળા, પણ પાર્ટીનું કામ કરવા માટે, VHPનું કામ કરવા માટે હું ત્યાં રહેતો હતો. ત્યાં આવ્યો. એટલે આવી રીતના કોંગ્રેસના લોકોનો અનેક રીતનો ત્રાસ હતો. એમને કે અમારામાં કંઈક ભાગ પડાવવા આવે તો ને અમારું કામ જ એવું. અમે રીતના અમે કે કોઈ કર્મચારી કોઈ શોષણ કરતા હોય, કોઈ આદિવાસી કોઈનો કોઈ પ્રકારનો ભોગ બનેલો હોય, આ બધા અમે કામો કરીને, ખાસ કરીને ફોરેસ્ટ એરિયાના જે પ્રશ્નો છે, જંગલની જમીનોના આ બધા પ્રશ્નો લઈને અમે ચાલતા હતા. એટલે સ્વાભાવિક છે કે જે તે વિસ્તારના જે ધારાસભ્ય હોય એને પણ એટલું મેં નક્કી કે કોંગ્રેસની સામે પણ સંઘર્ષ કર્યું છે, મેં BTPની સામે પણ સંઘર્ષ કર્યું છે. પણ હમણાં જે આમ આદમી પાર્ટીની સાથે જે સંઘર્ષ કરું છું ને તે મારો પરિવારનો માણસ છે, એમના કરતાં એ સારા લાગ્યા મને. એમના કરતાં મને આજે આમ આદમી પાર્ટીના લોકો એટલા નિમ્ન કક્ષાએ ગયા છે, એમનું એટલું સ્તર એટલે નીચું ગયું છે કે મેં એ વખતનું પણ જોયું છે વહીવટ, અને એમની સાથે પણ સંઘર્ષ કર્યા. કોંગ્રેસમાં છોટુભાઈના માણસોની સાથે પણ સંઘર્ષ કર્યો, આમની સાથે પણ કરું. આમની જેમ એટેક નથી કરતા, પણ એ રીતના ખોટો અપપ્રચાર જે કરે છે, અને ક્યાંક સામાજિક રીતના પણ એવું જે વચ્ચે જે તમે જોયું હશે સોશિયલ મીડિયામાં મારા દીકરીઓ માટે ને એટલે આ પડદા પાછળ આ લોકો જ હોય.
એમાં XYZ એક વ્યક્તિ નહીં પણ આખી ટીમ જ એમની છે. એટલે આ નિમ્ન કક્ષાનું રાજકારણ આમ આદમી પાર્ટીને મેં ક્યારેય જોઈ નથી. પણ રાજનીતિમાં સંઘર્ષ મેં ખૂબ કર્યો. કોંગ્રેસની સાથે સંઘર્ષ કર્યો, BTPની સામે બી સંઘર્ષ કર્યો છે. આજે ક્યાંક તો કોઈ ગામ કોઈ જગ્યાએ કોઈ ક્યાંક જવાનું હોય, એક વખત નેત્રંગ કોલેજમાં મારે મુલાકાત જવાનું હતું, તો રિટર્નની અંદર આમ આદમી પાર્ટી નહીં, BTPવાળાએ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના લોકોએ મારો ઘેરાવ કરી લીધો અને કેટલાક લોકોએ પથ્થરમારો પણ ઉપર ચાલુ કર્યો. એટલે સમય સૂચકતા વાપરીને અમે નીકળી બી જઈએ. પણ આવી તો કેટલી ઘટના ઘટી છે. મનસુખભાઈ અહેમદ પટેલ દિગ્ગજ નેતા પહેલી વાર આવી લોકસભા ઉપરથી ચૂંટણી હારે ચંદુભાઈ સામે, એ આખો ઘટનાક્રમ શું હતો અને એ દિવસોમાં લાગતું હતું તમને કે અહેમદભાઈ હારે? એ વખતે રોનકભાઈ ક્યારેય ને અમારી ટીમ પણ એવું નહોતા માનતા કે અહેમદ પટેલ હારી કે કોંગ્રેસ હારે. ને કોંગ્રેસનું પણ એટલું હતું કે અમે કોંગ્રેસ થોડી હારી અહીંયા ભરૂચમાં, આ તો કોંગ્રેસનો ગઢ કહેવાય, નહીં તે અહેમદ પટેલનો. પણ ચંદુભાઈ દેશમુખને પ્રોજેક્ટ કર્યા ભારતીય જનતા પાર્ટીએ. ચંદુભાઈ જનતા પક્ષમાં હતા, તો જનતા પક્ષમાંથી એમાં ભાજપને લાવ્યા અને થોડો ટાઈમ કામ કર્યા પછી એમને પ્રોજેક્ટ કર્યા અને છોટુભાઈનો સહયોગ લીધો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ. આમ બી વૈચારિક રીતે છોટુભાઈના કોંગ્રેસનો મેળ ખાતો જ નહોતો કે સંઘર્ષ કોંગ્રેસની સામે પણ છોટુભાઈએ કર્યો છે, કોંગ્રેસના જુલ્મનો છોટુભાઈએ સહન કર્યા છે. તો એને પણ છોટુભાઈને પણ હતું કે જો ભાજપ અહેમદભાઈને હરાઈ શકતો, કોંગ્રેસને હરાઈ શકતો તો મારે મદદ કરવી જોઈએ. તો એ વખતે ભાજપ ઉપરાંત છોટુભાઈની ટીમ પણ પૂરી તાકાતથી કામે લાગે. અમે રાત દિવસ અમે કામ કર્યું BTPના કાર્યકર્તાઓની સાથે. તો છોટુભાઈની ટીમ ને ભાજપની ટીમ આ બધા જ લોકોએ સાથે મળીને, બીજું શું થયું, અને તે વખતે જે કેટલાક ટ્રાઇબલ સંગઠનો હતા, એટલે ચંદુભાઈ આદિવાસીનું કામ જનતા પક્ષમાં હતા ત્યારે પણ કરતા હતા. જંગલની જમીનના પ્રશ્ન હોય કે આ બધું, એટલે ટ્રાઇબલ સંગઠનોને પણ લાગ્યું કે ના, આપણે આમને મદદ કરવાની જરૂર. એટલે ભારતીય જનતા પાર્ટીની તાકાત, છોટુભાઈ અને કેટલાક ટ્રાઇબલ સંગઠનોએ ચંદુભાઈને મદદ કરીને તે વખતે અહેમદ પટેલ હાર્યા. એના પછી અહેમદભાઈ મળેલા, તમને મળેલા કે કહેતા? ના, અહેમદ પટેલ મારે એટલું હું ચોક્કસ કહું કે બહુ પ્રખર રાજકારણી હતા અને જેટલું બધા લોકો માને છે એવા કટ્ટરવાદી કે એ નહોતા. ખરેખર મળતાવાળા સ્વભાવના અને રાજકારણમાં બધા સાથે ભળી જવું એ એમનો એક સ્વભાવ હતો. મારે કોઈ નેતાના નામ નથી લેવાના, બધા જ લોકો સાથે એમના સંબંધ સારા, ભાજપમાં હોય કે બીજા કોઈ હોય. ભાષણમાં પણ એમના વિરુદ્ધમાં હું બોલું, કોંગ્રેસના વિરુદ્ધમાં બોલું, આ પેલા શંકરસિંહની જેમ. પણ સેન્ટ્રલ હોલમાં જ્યાં ભેગા થાય કે ક્યાંક ભેગા થાય તો એ બધું ભૂલી જ મને સારી રીતે બોલાવે. આ મારા એક નહીં, આવા અનેક દાખલા છે જ્યાં સેન્ટ્રલ હોલમાં 98થી લોકસભા ચૂંટાઈને જાઉં તો જ્યારે પણ જાઉં તો સેન્ટ્રલ હોલમાં મને અભિનંદન આપે. અને બીજું મારે આજે ખોલીને કહેવું પડે છે કે અહેમદભાઈએ મારું જે કામ જોઈ અને કામ કરવાની જે પદ્ધતિને પ્રજાના જે ભાવનાથી કામ કરું છું એ જોઈને મને ઓફર કરી કે તમે કોંગ્રેસમાં આવી જાઓ, તમને હું CM બનાવું ને હું ધારું તે કરી શકું છું. અમરસિંહ ચૌધરીને CM બનાવનાર પણ હું, તમે આવી જાઓ, તમને હું CM બનાવું. પણ રાજ્યસભા અને લોકસભાને કોર્નરમાં એક જે જગ્યા હોય ત્યાં બેસીને બધા વાત કરી. પણ અહેમદભાઈ હું તમારો આભાર માનું કે મારી તમે કદર કરો છો, પણ હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, એક વિચારધારાને વાળેલો કાર્યકર્તા છું, રાષ્ટ્રવાદી વિચારધારામાં માનું છું. અને આજે જે પણ કંઈક છું, આજે જૂના રાજનો ડુંગર વિસ્તારનો માણસ, જંગલમાં ઉછેર થનારો માણસ, જેનું મનુષ્યનું કેવું જીવન તે ખબર નહીં, ત્યાંથી ઉછરેલા માણસને આજે સંસદ સભ્ય સુધી લાવતા હોય. આ વાત નથી કરી પણ મારા મનમાં થયું. આ વાત મેં નથી કરી પણ મારા મન, એટલે અહેમદભાઈને મેં કીધું પ્લીઝ મેં તમારો આભાર માનું કે તમે મારા કામની કદર કરો છો. અહેમદભાઈ ઊભા થઈ ગયા, મને અભિનંદન આપ્યા. મનસુખલાલ, હું ખુશ છું, તમે ભલે તમે મને એનાથી દુઃખ ન, પણ મને ખુશ છું કે તમારા જેવા ભાજપને કાર્યકર્તા મળે, તમારા જેવો કાર્યકર્તા મને મળે ને તો બહુ હું રાજી થઉં એમ.
આનંદ છે. અને ત્યાર પછી પણ મને એવું થયું કે મને ના પાડી એટલે નારાજ થશે. જ્યારે પણ મળ્યા છે ત્યારે મને હસતા મળ્યા, એમને યાદ કર્યા છે. અને પછી તો એવી એક ઘટના ઘટી કે ભરૂચથી દહેજ લાઈન ચાલુ કરવાની હતી, ઉદ્યોગને લગતી રેલવે લાઈન ચાલુ કરવા. એમાં કોંગ્રેસના અને ભાજપના કાર્યકર્તાઓ સાથે આવું ઘર્ષણ થયું. તો ક્યાંક કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ મને રોકવા માટેના પ્રયત્ન કરતા હતા. એટલે બધી જ રીતના આમને સામને બધા આવી ગયા, ઝપાઝપી થઈને આમ બી તો ધક્કા મૂકી બીધું, બહુ છેલ્લી કક્ષાનું ધક્કા મૂકી. તો હવે જે કાર્યકર્તા ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તા મને રોકવા માટે પ્રયત્ન કરે તો મેં પણ સ્વાભાવિકપણે મેં શું છે, 2 જણને કોંગ્રેસના કાર્યકર્તાને, મુસ્લિમ ભાઈઓ હતા, એમને 2-3 જણાને મેં લાત મારી. કોઈક મીડિયાવાળાએ આ શૂટિંગ લઈ લીધું. આ બહુ સમજવા જેવી બાબત. એ શૂટિંગ લઈ લીધું અને મારા પર ફરિયાદ કરવાની આખી તજવીજ કરતા હતા. અહમદભાઈને ખબર પડી તો કે ઉતાર નહીં કરો. પછી એ ઘટનાના બીજા દિવસે અહમદભાઈનો સવારે એમ લગ્નમાં જતો હતો અંકલેશ્વરમાં, તે દિવસે ભરૂચ રોકાઈ ગયો હતો. મનસુખલાલ ક્યાં છો? મેં કીધું સાહેબ લગ્નમાં જાઉં છું. તો કાલે શું ઘટના ઘટી? મને કીધું સાહેબ મારે ભૂલ નથી સાહેબ, તમારા લોકો આ રીતના. મને ખબર છે, મેં આખો વિડીયો જોયો, તમારે કોઈ ભૂલ નથી, પણ આવું ના કરવું જોઈએ ભઈલા. આમાં જે તમે જે કરો છો એ સ્પષ્ટ દેખાય છે. તમે આમાં તમારો ફરિયાદ પણ મેં કહી દીધું છે. કારણ કે તમારો ઈરાદો નહોતો આમને, પણ સહજથી તમે આ રીતના તમે એમાં મીડિયામાં આવી ગયા છે, તમારો વિડીયો છે, આમાં સીધી FIR થઈ શકે છે. પણ મેં ના પાડી દીધી છે. બીજી વખત આની કાળજી રાખજો એમ. તમે જો જેને સભાની અંદર હું જાહેરમાં ગાળો દઉં, સામે કોંગ્રેસનો દિગ્ગજ નેતા કે આવો કોઈક મોકો મળે તો કચડી નાખે રાજનીતિમાં, પોતાના પાર્ટીના માણસો હમણાં તો નથી છોડતા, તો હામીની પાર્ટીના માણસો મને બચાવ્યો. એનો મતલબ એમ થયો કે અહમદભાઈમાં ખેલદિલી હતી. બધા જે આરોપ લગાવે કે ફિક્સિંગ કરતા હતા એવું નહોતું, ખેલદિલી હતી. ખેલદિલી. તમને અફસોસ ના થયો કે એ વખતે મુખ્યમંત્રી માટે હા પાડી દીધી હોત? નહીં, મુખ્યમંત્રી બની ગયા. રોનકભાઈ, એટલું કે ભારતીય જનતા પાર્ટીએ જે મારું ઘડતર કર્યું છે, અને હું તમને કહું કે હું એક બિલકુલ ગરીબ પરિવારમાંથી આવું છું. આજે કનકસિંહજી કીધું તે પ્રકારે અહીંયા જે કેવડિયા જોઈએ ને રાજપીપળાથી, તો ભાડાની જીપમાં જગ્યા ના હોય તો પાછળ ટીંગાઈને પણ હું જતો હતો. એ સમયમાં પાર્ટીનું કામ કરતાં આર્થિક રીતે પણ પાર્ટીમાંથી થોડી યોગદાન બને છે. અને જે નરેન્દ્રભાઈ મોદી જે બાઇક આપ્યું એ વખતે નરેન્દ્રભાઈ મોદીએ જે મને બાઇક આપ્યું, અને સાથે ખર્ચના પણ થોડા પૈસા આપતા હતા. હવે આ જે શૂન્યમાંથી મારું સર્જન કર્યું હોય તો એક સત્તાના માટે એ મારે શું છે કે પહેલાં પણ દિગ્ગજ નેતા અને મારું માન સન્માન કરે, એને ના પાડવું પણ મુશ્કેલ, છતાં પણ મેં હિંમતથી મેં કીધું. અને મેં બહુ સ્પષ્ટ ના પાડી હતી કે સાહેબ મારે આ શક્ય નથી એમ. મનસુખભાઈ, તમે ખુલીને બોલો. સરકારની અંદર નીતિ વિરુદ્ધ ક્યાંક ખોટું થતું હોય તો આ તે શાસક પક્ષ તમારા પક્ષનો, ક્યારે હાઈકમાન્ડમાંથી ઠપકો નહીં મળે? નરેન્દ્રભાઈ ક્યાંક ભાઈ આ બધું ના હોય, મનસુખભાઈ આ રીતે કે ખુલીને ન બોલવું જોઈએ, જે કાર્યવાહી આ રીતે કરવી જોઈએ, ઠપકો મળે ખરો? રોનકભાઈ, સાચી વાતને પકડી રાખવી અને સાચી વાતને લઈને જીવવું બહુ મુશ્કેલ છે. બહુ મુશ્કેલ એટલે, અને ક્યાંક એટલું સહન કરવું બી પડે, વેઠવું બી પડે છે. ને મેં મારા જીવનની અંદર વેઠ્યો છે. ભારત સરકારમાં પણ મંત્રી હતો ત્યારે પણ, અને ગુજરાત સરકારમાં કેશુભાઈની સરકારમાં મંત્રી હતો ત્યારે પણ. એ હું વર્ણન નથી કરી શકતો, પણ બહુ મેં વેઠું. એક જ દાખલો આપું કે ભારત સરકારમાં મંત્રી હતો, ટ્રાઇબલ મંત્રી, મારો સેક્રેટરી, PMOનો જે સ્ટાફ હોય એ ટીમનો માણસ, AIS કેડરનો માણસ, મારો સેક્રેટરી ઓરિસ્સા કેડરનો, એ એના ફેમિલી સાથે જમ્મુ કાશ્મીરમાં પ્રવાસમાં ગયો, ફેમિલી સાથે હેલિકોપ્ટર, અને ત્યાં જઈને હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો. અને એને પછી અહીંયા આવીને ટ્રાઇબલનો પ્રવાસ બનાવીને બિલ મૂકતા હતા લાખો રૂપિયાનું. મારા કેબિનેટ મંત્રીએ સહી કરી દીધી, મેં સહી નહીં કરી, કે બંને મંત્રીની સહી જોઈએ ને એના ટૂરનો પ્રવાસને મંજૂર કરવા માટે. મેં ના પાડી. મેં કીધું
આ ટ્રાઇબલના પ્રવાસમાં જો ગયા તે હેલિકોપ્ટરમાં કયો ટ્રાઇબલ અધિકારી કયો ટ્રાઇબલ નેતા હતો અને કયા કયા એરિયામાં ગયા હતા એ બધું વિસ્તાર આપો. આજે પ્રવાસ કર્યો છે તો એ ટ્રાઇબલ એરિયા છે જ નથી. ને એક મારો જાણકાર સ્ટાફનો હતો, એને પૂછ્યું કે ભાઈ આ જે ફર્યા ટ્રાઇબલ, કે ના તો ફરવાના સ્થળો છે બધા, ટ્રાઇબલ એરિયા કોઈ નથી. મેં બિલ ના મંજૂર. મને ઘણા બધા લોકોનું બહુ પ્રેશર આવ્યું. પીએમઓ ઓફિસમાંથી પણ કેટલાક મને આઈએસ અધિકારી સાહેબ અમારા કેડરનો મેં કહ્યું સાહેબ આનું ના એ કરું. મેં સાહેબે એટલું મને નથી કહ્યું કે તું સહી કર. ધારે તો સાહેબ કહી શકતા હતા, સાહેબ મને કરી શકતા, પણ સાહેબે પ્રેશર નથી કર્યું. એ તાત્કાલિક નહીં પણ લાંબા ગાળે એ મને નડ્યું. અને બીજો મુદ્દો નડ્યો. ભારત સરકારનો મંત્રી હતો અને આખા દેશની અંદર એકલવ્ય મોડલ સ્કૂલો, આખા દેશની અંદર ગુજરાતમાં પણ એકલવ્ય મોડલ સ્કૂલો હતી. એના જે ટીચરોને કાયમી ભરતી થાય એવું કોઈ વિચાર્યું જ નહોતું. આ સ્કૂલ કોંગ્રેસના સમયથી ચાલુ થઈ, પણ કરાર આધારિત શિક્ષકો, કાયમી ભરતી નહીં. એટલે આ કાયમી ભરતી માટે મારા અલગ અલગ રાજ્યોના પ્રવાસ દરમિયાન બધાની એક જ માંગણી કે કાયમી ભરતી થાય તો બહુ સારું રહે. દાખલા એક જ કે કરાર આધારિત સાયન્સનો ટીચર આવ્યો, 2 મહિના કરાર આધારિત નોકરી કરી, નગદ વચ્ચે સરકારી નોકરી કાયમ મળી તો છોડીને જતો રહે ને. એ ગણિતનો ટીચર હોય કે સાયન્સનો ટીચર, તો 6 મહિના વિદ્યાર્થીનું શું સ્થિતિ થાય, વચ્ચે તો ભરતી ના થાય. તો આવી કેટલી સ્કૂલો ને આખો અભ્યાસ કર્યો. તો મેં નિર્ણય કર્યો કે કરાર આધારિત નહીં, કાયમી ભરતી કરવી. એમાં બધા જ દેશના બધા જ રાજ્યો એમાં સંમત થયા. એમ છૂટ આપી કે તમારા રાજ્યની પોલિસી બનાવો, સરકાર ગ્રાન્ટ આપશે, પણ ટીચરો કાયમી ભરતી કરો. એને લઈને પણ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે મારે થોડું સંઘર્ષમાં આવવું પડ્યું. અને આવી 2-3 ઘટનાના કારણે મારે ભારત સરકાર મંત્રીમાંથી મારે ડ્રોપ થવું પડ્યું. મને દુઃખ નથી, પણ મેં મારા સિદ્ધાંતોને પકડી રાખ્યો. ટ્રાઇબલ ફેસ્ટિવલ પણ તે વખતે મળતું નથી. દર વર્ષોથી ટ્રાઇબલ ફેસ્ટિવલ મળે. એમાં પણ એમાં કેટલી ગાઈડલાઈન હોય કે ટ્રાઇબલ ફેસ્ટિવલનું ટેન્ડર કોણ ભરી શકે, જેની પાસે કેટલી હોટલો હોય, કેટલી ગાડીઓ હોય, જે આખા દેશમાંથી જે મહેમાનો આપે એમને રહેવાની વ્યવસ્થા હોય, એની પાસે બધી સુવિધા હોય. તો એવા વ્યક્તિનું તે મળ્યું કે એની પાસે ટેન્ડરમાં બતાવેલી 5-10% પણ એનું નહોતું. અને જેવો સક્ષમ વ્યક્તિ હતી કે બધી જ વસ્તુ હતી તેને નહોતું મળ્યું. તો એ પણ મેં એ વખત ટ્રાઇબલ ફેસ્ટિવલ ના થવા દીધું. મેં કીધું ભાઈ આ ટેન્ડર ખોટું, એને મંજૂર ના થયું. એનું ટેન્ડર ના બધું થાય એટલે બાકીનું કામ કઈ રીતના કરે. મેં વિરોધ નોંધાયો રાજ્ય કક્ષાના મંત્રી તરીકે. એટલે એ અને ટ્રાઇબલ ફેસ્ટિવલ તે વખત બંધ રહ્યું. મને દુઃખ બી થયું, પણ જે ગાઈડલાઇનમાં આવતો જ નથી, જેને પોતાના રહેવાનો બંગલો છે, બીજો એક પણ વધારાનો બંગલો નથી, 2-4 એની ગાડી છે, બીજી કોઈ પણ ગાડી નહીં, લક્ઝરી બસથી માંડીને બધી સુવિધા ટેન્ડરમાં આખું બતાવેલું છે. આવી ઘટનામાં પણ સાહેબે પ્રધાનમંત્રી તરીકે મને જરા પણ ઠપકો નથી આપ્યો. આ ઉપરાંત પાર્ટીને તમે કીધું કે કોઈ ઠપકો નથી મળ્યો. ને કંઈક એવું લાગે તો મને બોલા કે આ બરાબર, હું મારી વાત સાચી વાત મૂકું, પણ એટલું કે મારી સાચી વાત પ્રદેશમાં જે મૂક્યો છે, સાચી વાત જ્યારે હોય તેમાં પુરુષોત્તમ રૂપાલા પ્રદેશ પ્રમુખ હતા એવું હોય કે પછી બીજા જે પણ કોઈ જે પ્રદેશ પ્રમુખ આવ્યા છે, જે પણ કોઈ CR પાટીલ સાહેબ આવ્યા છે, જ્યારે આવી વાતો થઈ હશે, અથવા મુખ્યમંત્રી તરીકે સાહેબ રહ્યા છે કે કેટલા બધા પ્રશ્નો માટે નારાજ તો થાય, પણ હું મારો જે વિષય મૂકું અને એટલું હું માનું કે હું કોઈ બનાવટી વાત નથી કરતો, સાચી વાત કરું, એટલે કુદરત બી મને સપોર્ટ કરે છે. એટલે ક્યારેક ઠપકો તો મળે, પણ મને એટલો જ આત્મવિશ્વાસ કે હું ખોટો નથી, હું સાચો છું. હું ખોટો નથી, હું સાચો છું. એટલે ઓટોમેટિક સામેથી મને આ સહયોગ તો ના કહેવાય, પણ કોઈ બીજું બાકીનો એક્શન નહીં લેતા. મનસુખભાઈ, નરેન્દ્રભાઈ એકવાર 2014માં લગભગ ચૂંટણી વખતે કહેલું કે મનસુખભાઈ તો મારા પક્ષનું સોનું છે, તમે રડેલા. એ ઘટનાક્રમ શું હતો? તમારી આંખોમાંથી આંસુ? એ લોકસભાની ચૂંટણી પ્રચારમાં આવ્યા હતા અને ઝઘડિયામાં એક સભા હતી. અને આ મારું આખું જીવન નરેન્દ્રભાઈ મોદી જાણે, મેં તમને કીધું ને, હું મોરચામાં કામ કરતો હતો
સૂર્યકાંતભાઈ આચાર્યના નેતૃત્વમાં, અને નરેન્દ્રભાઈ આખી હિસ્ટ્રી જાણે. અને નરેન્દ્રભાઈનું આખા ટ્રાઇબલ પોકેટ પર એમનું ધ્યાન, શહેરોનું તો ખરું જ, શહેરી વિસ્તારમાં, પણ એ ટ્રાઇબલ પર એમને બહુ ધ્યાન. ને સૂર્યકાંતભાઈને બહુ સતત એ માર્ગદર્શન, અથવા તેમની સાથે માર્ગદર્શન થાય. સૂર્યકાંતભાઈ એવી વ્યક્તિ હતી એને કોઈ માર્ગદર્શન ના કરી છે, પણ એ સાથે સતત સંપર્કમાં. તો અમારા જેવા વ્યક્તિઓને પણ એમને એ પ્રોજેક્ટ કર્યા છે. એટલે જે નરેન્દ્રભાઈ મોદી જે એનું જે વ્યક્તિત્વ છે ને, કે એ ખરેખર એ સાચા અર્થમાં આદિવાસી કે ગરીબ સમાજને એક ઉપર મોટા અભિયાન એ ચલાવી રહ્યા છે. એ મુખ્યમંત્રી હતા અને આજે પ્રધાનમંત્રી છે. એમાં કોઈ હું ફેર નથી જોતો કે જે ગરીબ સમાજ છે કે આદિવાસી સમાજ છે, એ સાચા અર્થમાં એમને એ દિલથી, લાગણીથી એ કામ, રાજકીય રીતના નહીં, ખરેખર આવા જે ગંભીર પ્રકારના પ્રશ્નો છે એ ઉકેલવા એ ઉદ્દેશ્યથી એ આગળ વધી રહ્યા છે. નરેન્દ્રભાઈ વખત કહેલું શું તમારા હા, માટે? એટલે એ જ વાત કહું છું કે એ આજે એ વાત સારી રીતે જાણે, આ જે મેં કામ કરેલું છે એ વાત સારી રીતે જાણે. અને બીજું કે કેશુભાઈની સરકારમાં હું મંત્રી હતો, અને એ પણ નરેન્દ્રભાઈ સાહેબની કૃપાથી જ મને મંત્રી, એમના દબાણથી મને લેવો પડ્યો હતો કેશુભાઈએ. તો એ વખતે જે ટ્રાઇબલ વિભાગ, ફિશરીઝ અને કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, પહેલી વખત હું ધારાસભ્ય ચૂંટાયો, ફેર, પણ ટ્રાઇબલ, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ અને ફિશરીઝ, એમાં મેં એટલું સરસ સુંદર રીતના કામ કર્યું ને, તો એમાં મારી નોંધ લેવાઈ. તો આ વસ્તુ નરેન્દ્રભાઈ મોદી સારી રીતના જાણે. અને જે વખતે શંકરસિંહની જે ઘટના ઘટી ને, તારો બેંક ખાતું મારા 1700 રૂપિયા હતા. બેંકમાં મારું ખાતું 1700 રૂપિયા. અને સાહેબને તો બધું ખબર જ પડે ને, કોણ શું કરે શું નહીં. એ કે પ્રદેશના એ મહામંત્રી પણ આખું ગુજરાતમાં કોણ શું કરે, તાલુકાનો કાર્યકર્તા પણ શું કરે છે, એ સાહેબને બધું ખબર હોય. એટલે આખું જીવન સમર્પિત એને પાર્ટી માટે, રાષ્ટ્ર માટે. એટલે એ બધી જ બાબતનું ધ્યાન હોય. તો એ અમારા જેવા બધા લોકો પર એમનું અમારા જેવા બધા લોકો ધ્યાન કેન્દ્રિત. એટલે મારી જે સાચી વાત એ જાણતા હતા, એ વાતને લઈને એમને કહ્યું કે મનસુખભાઈ આ પ્રકારનો વ્યક્તિ છે. અને જ્યારે આવું કોઈક મારી વાત આવા કરતા હોય, તો ત્યારે અમને કાંઈક આવી ભૂલ કરીને ત્યારે એમને દુઃખ થાય કે નરેન્દ્રભાઈ માટે આવું એમના ચહેરાની આગળ હું આવું છું, મને માને, અને મારાથી આ ભૂલ થાય, ક્યાંક પાર્ટીમાં પણ આ પ્રકારનું બોલી નાખું, મને દુઃખ થાય. એ પાર્ટીના વરિષ્ઠ લોકો મને, નરેન્દ્રભાઈ બાકીના બધા જ લોકો, નરેન્દ્રભાઈ ને બાકીના વિજયભાઈ રૂપાણીએ પણ મારા જેવા પ્રશ્નો સોલ્વ કર્યા છે ને. આજે જાતિ અંગેના જે ખોટા પ્રમાણપત્રોનો આખો પ્રશ્ન જો સોલ્વ કર્યો હોય, તો વિજયભાઈ રૂપાણીએ. ગણપતભાઈની આખી વાત મેં સમજાવી, અને ગણપતભાઈની વાત સમજ્યા પછી વિજયભાઈ રૂપાણીએ કીધું કે ના, મનસુખભાઈની અને ગણપતભાઈ વસાવાની વાત સાચી છે. અને તે વખતે આંદોલન ચાલતું હતું. એક બાજુ રબારી ભરવાડવાળા આંદોલન કરતા હતા, અને બાજુમાં આદિવાસી સંગઠનો આંદોલન કરતા હતા. સ્થિતિ એવી હતી કે સરકારને બહુ મુશ્કેલી હતી, અને આદિવાસીનું આખું પ્લાનિંગ એવું હતું કે સચિવાલય પર હુમલો કરો. એ જ પ્લાનિંગ પેલા લોકોનું પણ હતું. એની વચ્ચેથી સરકારે બહાર નીકળવું હતું. તો ગણપતભાઈને અમને વચ્ચે નાખી, અને તે વખતે વિધાનસભામાં બિલ લાવ્યા, કાયદો બનાવ્યો અને નિયમો. એટલે વિજયભાઈ રૂપાણી પણ આજે અમે કઈ રીતે માનતા હતા, એમાં બીજા કોઈ પણ હોય, કોઈ પણ મુખ્યમંત્રી, કોઈ પણ મંત્રી, સેન્ટ્રલમાં હોય કે રાજ્યમાં, તો અમારી જે કામગીરી છે, અમારું કોઈ સ્વાર્થ માટે નથી. એ સમાજને સમર્પિત હોય કે પાર્ટીને સમર્પિત હોય કે રાષ્ટ્રહિતની વાત, એ અમારું આખું નેતૃત્વ બહુ સારી રીતે જાણે. મનસુખભાઈ, તમારા જીવનના કોઈ ખરાબ પ્રસંગ કે જેને મનસુખભાઈને હચમચાવી નાખ્યા હોય? તો રોનકભાઈ, એવું તો એવી તો ઘટના નથી, પણ કેટલીક જે ઘટના છે ને તે કહી શકાય એવું નથી. બધી સમયને ચડતી પડતી આવેલી છે કેટલીક ઘટનાઓ, એવી બધી ઘટી છે, પણ થોડું માફ કરજો કે બધું વર્ણન કરી શકાય એવું નથી, કહી શકાય એવું નથી. બાકી એવી ઘટના તો પાર્ટીમાં બી થઈ છે, અને સમાજનું કામ કરતાં પણ થઈ છે. અને
શરૂઆતથી અહીંયા સુધીમાં આવી જીવનની અંદર એવી ઘણી ઘટનાઓ થઈ છે. કેટલીક ઘટના એવી છે કે જે શેર નહીં કરવો. દીકરાનું નિધન કેટલું? એ જ બધી બાબતો છે. મનસુખભાઈ અંતરફ જો એ તમે વાત કરી એટલે હવે વાત કેવી પડે કે મારા દીકરાનું જે એક્સિડન્ટ થયું એ ગણપતિ ઉત્સવ ઉજવીને રાત્રે અહીંયા ઘરે આવતા હતા તો અહીંયા વાવડી પાસે એક કન્ટેનર સાથે ભટકાઈ ગયું 4 વ્હીલ લઈને. તો એને મેં ના પણ પાડતો કે તું 4 વ્હીલ લઈને બાઇક લઈને જા ગણપતિની આરતી કરવા માટે. પણ જીત પકડીને રહી ગયા તો ભટકાઈ ગયો. ત્યાર પછી 6 જ મહિનાની અંદર મારો ભાઈ, એનું નામ પણ છોટુભાઈ હતું, કે આખું હું તો રાજનીતિ પણ આખું ઘરનું બધું જ એ સંભાળે, આખું બધું એ ઘરનું સંભાળે. તો એ મારું સ્કૂલ પણ એ જ બધું સંભાળે. તો એને શું થયું તે દિવસે મહાદેવને પૂજા પાઠ કરીને એવો અહીંયા વરસાદની શરૂઆતના દિવસોમાં તો ઘરેથી નીકળ્યા અને વાવડી પાસે આવતા સ્થાન એક જ, મારા દીકરાનું ના મારા ભાઈનું. તો એક ઝાડ ઉપર પડ્યું તો ત્યાં એ ડેથ થઈ ગયા. અને પછી મારો જે બીજો એક ભાઈ હતો એ થોડું વ્યસનમાં સપડાયેલું. હું વ્યસનનો જે એ કરું છું ને આવા બે ચાર એવી ઘટના છે મારા જીવનની અંદર, મારા પરિવારના, કે વ્યસનમાં ખતમ થઈ ગયા. કેટલાક મારા નજર સમક્ષ કેટલાક મારા નજીકના માણસો વ્યસનના કારણે બરબાદ થઈ ગયા, આખું જીવન આજે અસ્તવ્યસ્ત. એટલે એના કારણે હું ઘણી વખત જે વ્યસનોનો હું જે વિરોધ કરું છું ને એ આ પણ એક કારણ છે. મનસુખભાઈના જીવનનો કોઈ એવો પ્રસંગ જેનો સૌથી વધુ મનસુખભાઈને આનંદ હોય? રોનકભાઈ, તમને સાચું કહું કે આખું જે મારું જે જીવન સંઘર્ષ થયો છે, પણ સંઘર્ષને મેં મુશ્કેલી તકલીફ નથી જોઈ. હું આખા જીવનને મારો આનંદ જ માનું છું. મેં સંઘર્ષ કર્યો તો છતાં પણ મને એવું કે નહીં, હું એક ગીતાના સિદ્ધાંતમાં માનું છું. એટલે સુખ દુઃખ તો માણસના જીવનમાં આવે, કે દુઃખમાં પણ આપણું કંઈક ઘડતર થવાનું હોય. એટલે હું એક એક પ્રસંગને એક ઘટનાને હું આનંદમય જ જીવન જીવું છું. મનસુખભાઈએ જાણે અજાણે કરેલું એવું કૃત્ય એમનો પોતાનો અફસોસ હોય કે મેં આ ખોટું કરી દીધું. દરેક વ્યક્તિ ભૂલતો કરી. બાપુએ આત્મકથામાં લખેલું એમનું કે જેનો પશ્ચાતાપ બાપુ નહોતો, તો મનસુખભાઈનો કોઈ એવો પશ્ચાતાપવાળો પ્રસંગ? એવા કેટલાક બે ત્રણ એવી ઘટના એવી છે કે જે અમુક કાર્યકર્તાઓ સાથે અમુક ઘર્ષણમાં નહીં આવવું જોઈએ, છતાં પણ ક્યાંક ઘર્ષણમાં આવી જવાનું ઘટના ઘટી. પ્રદેશના નેતાઓ સાથે પણ એમની દૃષ્ટિએ એ સાચા હોય અને મારી દૃષ્ટિએ હું સાચો હોય, છતાં સમજદારીપૂર્વક મારે થોડુંક ચાલવું જોઈએ. એટલે પ્રદેશના કોઈ સત્તામાં બેઠેલા હોય એની સાથે સંઘર્ષમાં આવવાના કારણે, ઘર્ષણમાં આવવાના કારણે સામાન્ય વ્યક્તિને તો નુકસાન નથી થયું, પણ જે મને જે નુકસાન થયું છે. એટલે આવી થોડી એવી જે ઘટના ઘટી છે, એને નામનો ઉલ્લેખ નથી કરતો, પણ સત્તામાં બેઠેલા અમુક લોકો સાથે ઘર્ષણમાં આવવાથી એને નુકસાન ના થાય, પણ સામેના વ્યક્તિને મને અફસોસ નથી, પણ XYZ સાથે હું ઘર્ષણમાં ના આવ્યો તો આજે આ સ્થિતિમાં હોત. મનસુખભાઈના પરિવારમાંથી કોઈ રાજનીતિમાં આવશે કે નહીં? દીકરી રોનકભાઈ, પરિવારમાંથી રાજનીતિમાં આવવું જોઈએ હું પણ ઈચ્છું છું. પણ પાર્ટીના કેટલાક એવા નિયમો જે છે અને પાર્ટી જે કે પરિવારવાદવાળાને આજે એ હું માનું છું કે ખોટું છે. દાખલા કે મારી દીકરી છે, બધી રીતના સક્ષમ છે. આજે તાલુકા પંચાયતના સભ્ય પણ લડી શકે છે, જિલ્લા પંચાયતના સભ્ય પણ લડી શકે છે, વિધાનસભા પણ લડી શકે, બધી રીતના સક્ષમ છે. ગ્રેજ્યુએટ અંગ્રેજી સાથે ગ્રેજ્યુએટ થઈ, BEd પણ કરેલું છે, સ્કૂલ સંભાળે છે, બધી રીતના એ છે. પણ એક અને સાસરી આપી દીધેલી છે. તો ખરેખર આ જે વાત કહું તો મારા કેટલાક નેતાઓને નહીં ગમે, પણ સાચી વાત તો સાચી છે. મારા જેવા કેટલાય લોકો હશે, મારા જેવા કેટલાય લોકોના આવા કોઈ પરિવારવાળા હશે કે સક્ષમ છે છતાં પણ એને આગળ વધી નથી શકતા. એટલે એનો મતલબ મનસુખભાઈ એવું કહેવા માગે છે કે
પરિવારના કારણે કોઈને મોકો મળે એવું ન હોવું જોઈએ, હા પણ સક્ષમ હોય તો પરિવાર રાજનીતિમાં છે એટલે નડતરરૂપ ના થવું જોઈએ. નહીં થવું જોઈએ. આજે મોતીલાલ નહેરુનો છોકરો જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી બન્યો, જવાહરલાલ નહેરુની દીકરી ઇન્દિરા ગાંધી આવી, ઇન્દિરા ગાંધીનું રાજીવ ગાંધી પછીની વાત પહેલે જ છે, પણ એક આ સક્ષમ હતા તો આ પદ પર પહોંચ્યા ને. એટલે સક્ષમ હોય તો એને ચાન્સ મળવો જોઈએ. મનસુખભાઈ, આ અક્ષરધામ પર હુમલો થયો એ વખતે મને કોઈએ કહ્યું કે આપ અક્ષરધામની અંદર હતા, પહેલાં પહોંચેલા કદાચ, ઘટનાક્રમ શું હતો? રોનકભાઈ, અક્ષરધામ પર જે હુમલો કર્યો એ વખતે નરોત્તમભાઈ પટેલ ગુજરાત સરકારના મંત્રી હતા, એના ચેમ્બરમાં અમે બેઠેલા હતા. તો મારી સાથે ભરૂચના એક મારા મિત્ર આદિવાસી અનુસૂચિત જાતિ મોરચાના એસસી મોરચાના પ્રમુખ કનુભાઈ પરમાર, એ અમે બંને જણા બેઠેલા હતા. હવે એવી સૂચના મળી કે કોઈ આ સચિવાલયની બહાર ના નીકળી, અક્ષરધામ પર હુમલો થયો છે, આતંકવાદી હુમલો કર્યો છે. એટલે બધા અમને ત્યાં પણ કે એ બાજુ ના જવાય, પણ છતાં હું અને કનુભાઈ હિંમત કરીને અમે અક્ષરધામ તરફ ગયા. વાહનો બધા બંધ, છતાં અમે ત્યાંથી ચાલતા ગયા અને ત્યાં પોલીસ જવા ના દે. પણ મને તો હું ગુજરાત સરકારનો મંત્રી અને સંસદ એટલે બધા પોલીસ પણ આમ થોડું એમ રોકે ના. એટલે હિંમત કરીને જ્યાં આતંકવાદીઓ ફાયરિંગ કરતા હતા, લોકો પડતા હતા, એ ત્યાં સુધી પહોંચી ગયા. અને અમને દેખીને પેલા જે ઈજા પામેલા હતા કે સાહેબ અમને કાઢો, અહીંયાથી કાઢો, અમને લઈ જાઓ, તો પોલીસ ત્યાં ના જવા દે. પણ લોખંડના મોટા એંગલ હતા, એ અમે કૂદીને કનુપાર બંને જણ કૂદીને જે ચરાડાને જે વાડ કૂદ્યો ને એ જ રીતના આખો 8-10-11 ફૂટનો આખો કમ્પાઉન્ડ હતો એંગલ, લોખંડના એંગલવાળો. તે કૂદીને ત્યાં ગયા અને અમે બંને જણ ગયા. અને જે ઘવાયેલા લોકોને એક બાજુ સામે આતંકવાદીના ગોળીઓ છૂટે, અમને દેખાય કે પેલા આતંકવાદી આમાં બધું ગન ફેરવે છે. એની વચ્ચે રહીને જે ઈજા થયેલા લોકોને અમે એમ્બ્યુલન્સ ત્યાં સુધી પહોંચાડતા. એટલે અમારી સાથે બીજા લોકો પણ હતા કે કૂદીને આવેલા, પોલીસ નહીં જવા દે છતાં પણ અમે પહોંચી ગયા. અને અમે આ રીતના અમારો સદનસીબ હશે કે આ ત્યાં એક અમને સેવા કરવાનું. પણ એ જે દ્રશ્ય જે છે એ ક્યારેક મને યાદ આવ્યો. મને કે આ કેવી રીતના મેં હિંમત કરી. તો એક બાજુ પેલા બંદૂક છોડે, ગોળી છોડે ગનથી, અને એમને ખબર રોનકભાઈ કુદરતી રીત ને કે નહીં અમારે આ પેલા તડપે છે, ભલે આપણા પણ આતંકવાદી ગોળી કેમ નથી ચલાવતા, પણ આમને મદદમાં જવું છે. એ જ કુદરતની ઓટો રીતના આ એ ઘટના. એટલે આવું જેવી જ્યાં કોઈ ઘટના ઘટી હોય ને, ક્યાંક એક્સિડન્ટ હોય, કોઈકને ક્યાંક મને ઓટોમેટિક જ હું મારી જાતની ચિંતા નથી કરવા, આપણે જે થવાનું હોય, પણ આને મદદરૂપ થવું. એટલે એ ગાંધીનગર આતંકવાદી જે ઘટનામાં મેં જે સેવા કરી છે, અને એ ખરેખર ભગવાનની કૃપાથી અમે બચ્યા. કે ત્યાં નજીકમાં ગોળિયામાં આવે સનસનાટ કરતી. મનસુખભાઈને પોતે રાજનીતિમાં ક્યાં સુધી એક્ટિવ રહેશે? આવતી ચૂંટણી લડવાના જ નહીં? ના રોનકભાઈ, મેં બહુ સમજી વિચારીને મેં કીધું છે કે હવે ચૂંટણી લોકસભાની નહીં, હા પાર્ટીમાં સક્રિય રીતના કામ કરીશ. એમાં એવું કે અચાનક જ મારે બેસવાનું થાય ને તે વખતે કોઈ યોગ્ય વ્યક્તિ મારી જગ્યાએ ના મળે તો મને પણ પસ્તાવાનો, કોઈ એવો આવી જાય તો મને પણ પસ્તાવાનો, બીજા ઘણા બધા કાર્યકર્તાને પસ્તાવાનો હોય. એના કરતાં મારી હયાતીમાં હું એવો માણસ તૈયાર કરીશ, મારો પરિવારનો નહીં પણ પાર્ટીનો જે કાર્યકર્તા વર્ષોથી કામ કરતા હોય ને આખી લોકસભાને સંભાળી શકે, આદિવાસી એરિયા હોય કે બીજો કોઈ પણ એરિયા હોય, કે જે ચંદુભાઈ દેશમુખ પછી હું અને મારા પછી પણ એવો વ્યક્તિ આવવો જોઈએ કે આખા જિલ્લાને સંભાળી શકે, પાર્ટીની વિચારધારાને લઈને શકે. અને બીજું ખાસ કે પારદર્શક વહીવટમાં માનનારો વ્યક્તિ આવવો જોઈએ. એ આવનારા સમયમાં એને ધ્યાનમાં રાખીને હું નહીં લડું, પણ એવો કાર્યકર્તાને હું પાર્ટીને વિશ્વાસમાં લઈને આપીશ. મેં એનો મતલબ તમે મન બનાવી લીધેલું 2000 બનાવી લીધું? નહીં 2029 નહીં લડવાનું, નહીં લડવું. પાર્ટી મજબૂત માણસ આપીશ પાર્ટીને. પાર્ટીને જાણ કરી દીધી કે 29 નહીં લડ્યું? એટલે આમ જનરલી આ રીતના મેં કહ્યું છે. ઘણા લોકોને મેં કીધું હવે નહીં લડું. બધા લોકો ના પણ પાડે છે કે નહીં, કે બીજો આપણે બહુ મુશ્કેલી પડે શોધવાનો. પણ મેં કીધું પછી બી તે પ્રશ્ન આવવાનો જ છે ને, પછી બી તે પ્રશ્ન આવવાનો જ છે. પણ એના કરતાં આપણે અમારા હયાતીમાં જ અમારી ઉપસ્થિતિમાં નહીં જાણે કોઈ એવો ઘૂસી જાય
આજે રાજનીતિમાં છે, પણ આપણી ઉપસ્થિતિમાં જ આપણું જે સામ્રાજ્ય ઊભું કર્યું, સામ્રાજ્ય નહીં પણ આખું જે માળખું જે ઊભું કર્યું છે, આખું જે માળખું જે ઊભું કર્યું છે તાલુકા આખા લેવલે, આખા લોકસભાને, એ બધાને સંભાળી શકે. મારી સાથે વર્ષોથી કામ કરનારા કાર્યકર્તા હોય, કોઈ યુવા કાર્યકર્તા હોય, આજે મારી સાથે યુવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા છે, તો એવા બધાને પણ સાચવી શકે. પાર્ટી એમ કીધું 2029માં કે ભાઈ આ પાડું ફેક્ટર છે, કોંગ્રેસ વડે મનસુખભાઈ લડી જ લો, આ વખત તો લડી લો. તો ના, હું સમજાવીશ પાર્ટીને કે મારો એક જે નિર્ણય એક વખત છે એટલે હું પાર્ટીને હું આપીશ માણસ તેવો. હજુ સમય છે 3 વર્ષ, 3 વર્ષ સુધીમાં મારા કરતાં ચડિયાતો માણસ પાર્ટીને મળશે. મનસુખભાઈ, હવે મનસુખભાઈનો રાજકીય સિવાય પોતાનો સંકલ્પ શું, છેલ્લો સંકલ્પ શું, કે ના જીવનમાં આ તો કરવું જ છે? જો રોનકભાઈ, મારો જે ઉદ્દેશ, હું જ્યારે ભાજપમાં આવ્યો તે વખતે MLA બનીશ કે MP બનીશ કે મંત્રી, એ ઉદ્દેશ જ નથી. એક પાર્ટીની એક વિચારધારા છે, રાષ્ટ્રવાદી વિચારધારા, એને એક મજબૂત કરીશ. અને સામે પણ કેટલીક વિચારધારાઓ છે, કેટલાક એવા સંગઠનો છે જે દેશ વિરુદ્ધની પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો છે, એમાં કેટલાક અમારા મિત્રો બી છે. પણ મારી જે વિચારધારાને આદિવાસી વિસ્તારોમાં પણ મજબૂત કરી, રાષ્ટ્રવાદી વિચારધારાને મજબૂત કરવી, આદિવાસી સમાજનો પણ વિકાસ થાય, આદિવાસી સમાજનો પણ વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય, કૃષિ ક્ષેત્રે, પશુપાલન ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, બધી જ રીતના. આમ તો એમાં અમે સફળતા તરફ આગળ વધી રહ્યા છે, પણ હજુ પણ મંજિલ પર પહોંચવું છે, હજુ પણ મંજિલ પર પહોંચવું છે. અને એની સાથે સાથે મારી સાથે કેટલાક જોડાયેલા લોકો, મારા પરિવારના લોકો. આજે રોનકભાઈ, મારા પરિવારને હું વેલસેટ નથી કરી શક્યો. મારા પરિવાર, મારું બહુ મોટું પરિવાર છે, એને હું ધ્યાન નથી આપી શક્યો. આ રાજનીતિમાં હું મારા પરિવારને હું ધ્યાન, મારી સાથે જે ઘટના ઘટીને મારા દીકરાની ને ભાઈની, જો આ બધું કામ જાકે ગણપતિનું આરતી ઉતારવા જવાનું, મારા ગામને આ બધું કરવાનું, મેં જ આદેશ કરીને મારે બીજી જગ્યાએ જવાનું હતું. એટલે હું આ રાજનીતિમાં હોત તો મારા દીકરો બચી શક્યો હોત, મારો ભાઈ પણ બચી શક્યો હોત. પણ એનું મને દુઃખ નથી, એ તો કુદરત ને જે ઈચ્છા મુજબ એ થયું છે. પણ આખો પરિવારને હજુ મારે હજુ મને સંતોષ નથી કે મારો પરિવાર હજુ વેલસેટ છે. અને બીજું સમાજની અંદર હું તો મારા કેટલાક જે મિત્રો જે છે એ કેટલાક ગેરમાર્ગે દોરાઈને જે કેટલીક ખોટી સંસ્થાઓ કે ખોટા સંગઠનો સાથે કામ કરી રહ્યા છે, કેટલાક લોકો એમ વાળ્યા પણ અમે છે, પણ હજુ જરૂર છે. એટલે એક હું મતલબ રાષ્ટ્રીય વિચારધારાને હું સમજ્યો છું. અને એ મારા પછી પણ બાકીના જે મિત્રો, જે આદિવાસી સમાજના લોકો પણ એ વિચારધારા સાથે જોડાઈને આગળ વધે, એ મારી એક ઈચ્છા છે. મનસુખભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. મનસુખભાઈ, તમારા નામ પ્રમાણે તમારું મન સ્વસ્થ અને સુખી તો છે જ, પણ આશા અને અપેક્ષા રાખું તમારું સ્વાસ્થ્ય પણ સુખી રહે, સ્વસ્થ રહે. આભાર રોનકભાઈ, બહુ સરસ.